આજે આપણે મહેન્દ્રભાઈ સાથે વાત કરી. મહેન્દ્રભાઈએ આપણને ચર્ચામાં ઘણી બધી વસ્તુઓની માહિતી આપી, જેમ કે શિવરાત્રી કેમ કરવી, વિષ્ણુ ભગવાનના વ્રત કઈ રીતે કરવા, અને બીજી ઘણી બધી આપણને ગ્રહો વિશે રેમેડીઝ આપી છે. ઘણી બધી વસ્તુઓ આપણને શૃંગાર કઈ રીતે કરવો, શૃંગારમાં કઈ વસ્તુઓ ઉપયોગ કરવો, અને પૂજામાં બી કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો, એ બધી ચર્ચા આપણે આજે મહેન્દ્રભાઈ સાથે કરી. આ પોડકાસ્ટ સાંભળવા માટે બધાને બહુ જ મજા આવશે. જરૂરથી એન્ડ સુધી જોજો. નમસ્કાર, વેલકમ ટુ ધ એમજે શો. આજે આપણી પાસે એક એસ્ટીમ્ડ જ્યોતિષાચાર્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા, તેઓ ઋષિરાજ છે, એસ્ટ્રોલોજર છે, વાસ્તુ કન્સલ્ટન્ટ છે, કર્મકાંડ કરે છે, કથાકાર પણ છે, અને જેમ થેરાપીનું પણ કાર્ય કરે છે. તો આજે આપણી વચ્ચે છે મોટિવેશનલ સ્પીકર એન્ડ હીલર ઓલ્સો, ડૉક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, વેલકમ ટુ ધ એમજે શો. થેન્ક યુ. હવે આપણે તમારી જર્ની જોઈશું આજે, કે તમે આ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા અને તમને પ્રેરણાનો સ્ત્રોત શું હતો? જર્નીમાં આવવાના તો એમ તો કે બહુનામ જન્મ નામ એમ કહેવાય કે ઘણા બધા જન્મોનું લઈ અને મનુષ્ય આવતો હોય છે. એવા જ સમય કદાચ 5મા કે 6ઠા ધોરણમાં જ્યારે ભણતા હતા ત્યારે ગામડાની અંદર ગાયત્રી પરિવારના એક આખી દર રવિવારે સભાઓ ચાલતી, અને એમાંથી ગાયત્રી મંત્ર જપનું એક અનુષ્ઠાન ત્યાં ચાલતું રહેતું હતું. જ્યારે 5મા અને 6ઠા ધોરણમાં ભણતા એટલે સમય 11-12 વર્ષની ઉંમર હોય, સ્વાભાવિક છે. અને એવા સમયે ગાયત્રી મંત્ર જપ અવિરત કરવાનો એક મોકો મળેલો જે તે સમયે. ત્યારબાદ સંધ્યા, ચાલીસા, આ બધું ઘણી બધી વસ્તુ આપણને જાણવા મળી, જોવા મળી. એમ કરતાં કરતાં થોડા આગળ વધ્યા તો સંસ્કૃત પ્રત્યે રુચિ વધી, અને સ્થાનિક જે કોઈ ત્યાં આપણી પાસે ઉપલબ્ધિ હતી એનો આશ્રય લઈ અને શ્લોકોનું પઠન કરવું, સંસ્કૃતની અંદર શ્લોકોને શુદ્ધ કઈ રીતે એનો ઉચ્ચાર કરી શકાય એના માટે, અને ઘણી બધી એવી જેને કહેવાય કે સંસ્કૃત વાગ્મય પહેલેથી જ એ રુચિ રહી છે. કારણ કે મારા ફાધર તો એ પોલીસ ખાતામાં હતા, એટલે ઘરમાં ધર્મનું વાતાવરણ ખરું બ્રાહ્મણ તરીકે. મારા મધર ખૂબ ભક્તિ કરે ભગવાનની, અને બહેનો ભાઈઓ પણ બધાએ ધર્મ પ્રત્યેની આસક્તિ બધાની ઘરે, દેવ મંદિરે જવાનું, દર્શન કરવાનું, દરરોજ સાંજે ઘેરે બધા સાથે બેસી જમવાનું. આવી એક અમારા ઘરમાં એક પરંપરાઓ કાયમ રહી હતી કે સાંજે જો કદાચ વહેલા મોડા થાવ તો એવું અમને બીક આપવામાં આવતી કે જો સાથે નહીં જમો તમે બધાની સાથે તો પછી તમારે ભૂખ્યું રહેવું પડશે, તમારું ભોજન નહીં થાય. આવી એક સ્ટ્રિક્ટ વોર્નિંગ રહેતી. અને એ અમારે પાછું ઘડિયાળો જોવાતી નહીં સમય દરમિયાન. એટલે મંદિરની અંદર ઝાલર વાગે સાંજની આરતીના, એટલે ગામમાં ગમે ત્યાં ગામમાં હોય એ ઝાલર પૂરા થાય પહેલા અમારે ઘરે પહોંચી જવું પડતું. બરાબર. અને પછી અમે ત્યાં બધા સાથે બેસી 3 બહેનો, 2 ભાઈઓ, મારા 2 માસી પણ સાથે હતા, 9-10 જણા અમે ફાધર સાથે ઘરે એક સાથે બેસીને જમવાનું. પછી બધી મીઠી સારી વાતો થાય. પછી એ સમય દરમિયાન એવી કોઈ વ્યવસ્થાઓ નહીં, પણ જે વ્યવસ્થાઓ બહુ હતી એ બહુ આજ પણ એને મિસ કરીએ છીએ કે સળંગ ખાટલાઓ ઢાળેલા હોય. અને અમારે બાને ફૂલવાડી અને આવા બધા સાહિત્યો વાંચવાનો બહુ શોખ, નાની નાની વાર્તાઓ વાંચનનો પહેલેથી એમને શોખ. પન્નાલાલ પટેલની માનવી ભવાઈ અમે નાના હતા ત્યારે બા વાંચતા, મને ખબર છે, ઘણી બધી એમની પેલી ખરી. એમ કરતાં કરતાં આ બધું ખીલતું ગયું, સાંભળતા ગયા. અમારા ફોઈ 2 એવા હતા કે જે આવી અને ગામડાઓની અંદર રાત્રે બધા બેઠા હોઈએ ત્યારે ખાટલાઓ સળંગ ઢળાઈ જાય, પછી વાર્તાઓ માટે કીચકની વાર્તા કરે, ભીમની વાર્તા કરે, કર્ણની વાર્તા કરે, અલગ અલગ પ્રકારે મહાભારતના, ભાગવતના અલગ અલગ પાત્રોને ઉપાડી અને પછી એની વાતની મંડાણ કરે. અને બધા ભાઈઓ બહેનો સાથે બેસીને બધાને સાંભળીએ, અને પાડોશીઓ પણ સાંભળે. એમ કરતાં કરતાં સાહિત્ય પ્રત્યે રુચિ વધી. પછી શ્લોકો પ્રત્યે અમારે એક દિનકરભાઈ જોશી હતા, એ 8મા, 9મા અને 10મા ધોરણની અંદર અમારા માધ્યમિક શાળાની અંદર એ સંસ્કૃત શિક્ષક તરીકે હતા. પાણસીણા ગામ છે લીમડી પાસેનું. ત્યારે એ પોતે હતા અને ગાયત્રી પરિવારમાં મુખ્ય કામ કરતા. ત્યારે હું 6ઠા 7મા ધોરણમાં જ ભણતો હતો. પણ એવા સમયે મેં એમને કહેલું મને સંસ્કૃત શીખવું છે. તો એવા સમયે એમને ઘણી બધી મને સંસ્કૃતની અલગ અલગ પ્રકારના પેલામાં બીજી વસ્તુ
કર્મકાંડની અંદર 2-3 સ્તોત્રો એવા છે કે જે બધાને કંઠસ્થ હોય છે, પંડિતોને બધાને કંઠસ્થ હોય. બરાબર. અને એમાં એક સ્તોત્ર છે એ શિવ મહિમનું સ્તોત્ર છે, બધાને મોટા ભાગે કંઠસ્થ જોવા મળે. પ્લસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, એ ઉપરાંત ભગવતી આરાધના એટલે કે સક્રાદી સ્તુતિ, જે આપણે યજ્ઞ પછી એક આખી ગવાતી સ્તુતિ છે. સક્રાદી એટલે શક્ર આદિ, શક્ર એટલે ઇન્દ્રાદિક દેવતાઓની સ્તુતિ. એ સમયે આ ગિરજાશંકર શાસ્ત્રી કરી અને અમારા આદરણીયાના મૂળ વર્ગની અને પેટલાદ એ ભણીને આવેલા સંસ્કૃત, અને એમાં એ પોતે આચાર્ય થયેલા છે તે સમયે. અને એ અમારા પાડોશી, અને બહુ આસક્તિ મને એમના પ્રત્યે, કારણ કે સત્યનારાયણની કથાઓ કરવા જવાનું થાય ત્યારે એમની સાથે જવું, એકાદ અધ્યાય મારી પાસે વંચાવે. એને કારણે એકદા નૈમિષારણ્ય ઋષય સોનકાદય પ્રપશ્યમનું સર્વે સુતમ પૌરાણિકમ ખલો, આ બધા શ્લોકો બધા વાંચતા જઈએ, ગોખતા જઈએ. પછી એમને પાઠશાળા શરૂ કરેલી, મહાદેવજીનું મંદિર છે એની બાજુમાં એક પાઠશાળા શરૂ કરેલી, ત્યાં અમે ગામના બ્રાહ્મણોના દીકરા બધાને ભેગા કરે ત્યાં, અને મફત એ વિતરણ કરે પુસ્તકોનું, ગ્રંથોનું, અને પછી બધાને શીખવાડે. એ સમયે મને સક્રાદય સ્તુતિ એ સમયે મુખપાઠ થઈ, મહિમનો સ્તોત્ર મુખપાઠ થયો. ભગવાનની આરાધના કરવાની હોય ત્યારે મારા ફાધર એ રત્ને કલ્પિત માસ અને હિમજલે સ્નાનંચ દિવ્યાંબરમ, એ ભગવાનની જે માનસી પૂજા મારા ફાધર બહુ સરસ ગાય. એ સમય પ્રદક્ષિણા કરવાની હોય ત્યારે મૃત્યુંજય મહાદેવ રાહિમામ શરણાગત, ભગવાન શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગના સ્તોત્રનું પાઠ મારા ફાધર દરરોજ સવાર થાય એટલે એ શિવપુરાણ લઈ અને મહાદેવજીના મંદિરમાં જાય અને ત્યાં બેસે અને એ પાઠ ત્યાં કરતા, જે તે સમયે એમની ઉંમર થયેલી અને એ પોતે કેવું નિવૃત્ત થયેલા. પછી આ એ કામ બહુ સારું એમનું થયું. એની આ પ્રેરણા, એને આ બીજ જેને કહેવાય ને કે ત્યાંથી બીજ પ્રાપ્ત થયું. અને એના કારણે જ્યોતિષ પ્રત્યે શ્રદ્ધા તો બહુ મોડી થઈ, પણ કર્મકાંડ અને પૂજા પદ્ધતિની અંદર હું જ્યારે પાઠશાળામાં ભણવા ગયો ત્યારે 3જા વર્ષના વિદ્યાર્થીઓને જે નહોતું આવડતું એ મને આવડતું હતું. હું એમને શીખવાડતો હતો કે ભાઈ સક્રાદી સ્તુતિ આ રીતે બોલાય, મહિમ્ન સૂત્ર આ રીતે બોલાય. પછી વિષ્ણુ સહસ્ત્રના પાઠ તો ડાકોર જ્યારે હું પાઠશાળામાં ભણતો, દરરોજ સવારમાં રણછોડરાયના સાનિધ્યમાં રહેવાનું થાય અને પુરુષ સૂક્તનો પાઠ કરવાનો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અચૂક નિયમિત રીતે દરરોજ સવારમાં, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, અમારે નિયમિત રીતે સવારમાં સ્નાનાદિ કરવાથી પરવારી સંધ્યા પૂજા પતાવી અને મંદિરમાં જવાનું હોય, અને 2-2.5 કલાક અમારે ત્યાં મંદિરમાં એ સમય દરમિયાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ, ભગવદ્ ગીતાના અમુક અધ્યાયો, પંચમનો 15મો અધ્યાય છે, 11મો અધ્યાય છે, બીજો અધ્યાય, એ રીતે અધ્યાયનો પઠન થતા રહે. એમ કરતા 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 ધર્મ પ્રત્યેની આસક્તિ વધી અને એ આપણને અત્યારે જે આપણે કહેવાય કે ભાઈ બોલી શકીએ છીએ અત્યારે, એની પાછળ આ પૂર્વજોનું પુણ્ય બળ છે. નાનપણથી આ વસ્તુ જોવા મળી એના કારણે આપણે એમાં આગળ વધી શકીએ. ધર્મ અને ભક્તિ આ બેયની વચ્ચે એક થિન લાઈન છે, એ આપણે કેવી રીતે બાયફર્કેટ કરી શકીએ છીએ? ધર્મ એટલે જે વસ્તુ સ્વીકારવી, બરાબર, અને ભક્તિ એટલે એને સમજવી. બરાબર. સ્વીકારવી એ સહજ છે, પણ એને સમજવી અઘરી. ભક્તિ રે કરવી અને રાખ થઈને રહેવું, મેલવા અંતરના અભિમાન, ગંગા સતીની જે આપણે સાંભળીએ તો એ ભક્તિની એક એલી છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ કે પીડ પડાય જાણે રે, આ ભક્તિની એક પરિસેવા છે. પણ ધર્મ છે એ ધારાય હતી, મને ધારણ કરવાની ઈચ્છા છે. મને સનાતન સંસ્કૃતિમાં મારો જન્મ થયો છે તો મારા ધર્મ વિશે મારી જાણકારી હોવી જોઈએ. બરાબર. મારા આધ્યાત્મિકતાની બાબતોની અંદર કેટલા મારા પુરાણ છે, કેટલા મારા ઇતિહાસના કયા કયા ગ્રંથો છે, વેદની અંદર જે ઋચાઓ જે છે એ કોને કોને એ સંબોધી અને ઋષિ મુનિઓએ, એક આર્ષદ દ્રષ્ટા ઋષિઓએ જેનો ઉલ્લેખ કર્યો છે, એ ધારણ કરવું એ મારો ધર્મ છે. તો ધર્મ એટલે જે વસ્તુ મારે છે અને એને મારે ધારણ કરવી છે અને એ પ્રત્યે આસક્તિ જગાડી અને એમાં લીન થવું, ભક્તિ એને કહેવાય છે. ઓકે. ધર્મમાં જે બધું આપણે કહેવાય છે એ બધું આપણે બધા ગ્રંથોમાં લખેલું છે. જી. અને આઈ થિંક હવે પાછા આપણે એ બાજુ વળીએ છીએ બધા. જી. પહેલા આપણે જ્યારે કહેતા હતા કે સવારે ઉઠીને ઝાડુ વાળવું જોઈએ, કાં તો એક રોટલી ગાયને આપણે આપવી જોઈએ, ફર્સ્ટ રોટલી, કૂતરાને આપણે ખવડાવવું જોઈએ, કાગડાને ખવડાવવું જોઈએ, એ બધું આપણા ધર્મોમાં લખેલું જ છે, આપણા ગ્રંથોમાં પણ લખેલું છે. પણ એનું એક્ઝેક્ટલી આપણે અત્યારે ફોલો નથી કરતા. તો એનું સાયન્ટિફિક કોઈ લોજિક ખરું? નથી કરતા. એનું કારણ એ છે કે મારે સમજવું છે પણ મને સમજાવવા વાળો કોઈ નથી. અને આજનો જે યંગ જનરેશન છે એ તો બહુ જ એ મગજથી જ કામ લે છે, એ ધાર્મિક લાગણીઓથી કામ નથી લેતો.
બરાબર. એનું 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 મગજ કામ કરતું હોય છે એમાં એનું. તમે કહ્યું પરિવર્તન, સતત પરિવર્તન થતા રહે, પણ પાછા હતા ને ત્યાં ને ત્યાં આવીએ છીએ. હા હું તમને કહું જે તે સમયે પહેલા આપણે ધોતિયા પહેરતા, ધોતિયા પછી ધીમે ધીમે લેંઘા ઉપર આવ્યા, હા લેંઘા પરથી પેન્ટ પહેરવાનું પેન્ટ ચાલુ ઉપર કર્યું, આવ્યા. પછી પેન્ટ થી jeans પર પછી આવ્યા. પાછા જીન્સ પર આવ્યા, પછી પાછા અત્યારે પ્લાઝા, એટલે પાછા લેંઘા ઉપર આવી ગયા, બરાબર અને હવે મોટા ભાગે ધોતિયા પહેરતા બધા થઈ ગયા પાછા. એટલે મૂળ કહેવાનું કે આ આપણી આ ટ્રેડિશનલ જે પરંપરા જે છે એ પાછી ત્યાં ને ત્યાં ઉભી રહે છે. બરાબર કારણ કે હું તમને એક જ વસ્તુ બતાવું કે તમારી પાસે કદાચ સારો સૂટ છે, કોઈ ફંક્શનમાં તમારે જવાનું હોય ને તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, હમ. જેના કારણે તમારે ફંક્શનમાં જવું જરૂરી છે ને એમાં બીજું કોઈ ટ્રેડિશનલ ડ્રેસ ચાલશે નહીં, તો આવા સમયે પોતે એક સૂટ પહેરીને જશે, સ્વાભાવિક છે ભાઈ. અને ભારતની ગરમી કેટલી છે, ટેમ્પરેચર શું છે, સૂટ થશે કે નહીં થાય એનો વિચાર નથી કરતો એ વ્યક્તિ. બરાબર છે. ફક્ત અને ફક્ત એક જોવે છે કે ભાઈ મારે આ ડ્રેસ મને સૂટ થશે, કારણ કે એ લોકો ત્યાં આવવાના છે. હવે માનો કે એ રાત્રિ દરમિયાન જયારે એને ઊંઘવાનું આવશે તો એ કપડાં પહેરીને નહીં ઊંઘી શકે બરાબર કે જે એને દિવસ દરમિયાન પહેરેલા છે, એ તો એને કાઢી નાખવા પડશે અને નાઇટ ડ્રેસ ઉપર જ આવવું પડશે, સાદગીમાં આવવું પડશે. હમ. મારો ને તમારો ધર્મ એ સાદગી શીખવાડે. બરાબર છે. તમારી પાસે શું છે એ મહત્વનું તો છે જ, પણ એમાંથી તમે કેટલું ભોગવી શકો છો અને કેટલું છોડી શકો છો. આપણે કહીએ ને કે આ આપણી આ પરંપરા છે, તેને ત્યક્તે ને પૂંજી થા. આ ઉપનિષદનો એક સૂત્ર છે કે ત્યાગીને ભોગવી જાણો. કોઈ પણ વસ્તુની અતિરેક છે ને એ માણસને હંમેશા પરેશાન કરતો હોય. વધારે અતિરેક ખાંડ નો થાય તો ડાયાબિટીસ નિર્માણ કરે, બરાબર છે. આળસુ પ્રકૃતિ માણસને બીમાર પાડે. બરાબર પણ સ્વાધ્યાયન માં પ્રમદિતવ્યમ, જે તારે શીખવાનું છે, સમજવાનું છે, એમાં તું આળસ ન કરીશ, આવું આપણું ઉપનિષદ કહે છે. બરાબર છે. અને એટલા માટે જ આપણી આ જે પરંપરા જે છે, પ્રાચીન પરંપરા, તમે વાત બહુ સરસ કરી કે ભાઈ 3 જગ્યાએ આપણે જયારે ખાતા હોઈએ ને ત્યારે એ કોઈ શીખવાડવા વાળું આપણને નથી કે તું જે કોળીઓ જમે છે, ભગવાને શું કીધું છે કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહવાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામી અન્નમ ચતુર્વિધમ. કોળીઓ તું ગમે તે રીતે ખાતો હોય, ગમે તે ઉતાવળથી ખાતો હોય, ગમે તે રીતે ચાવતો હોય, ન ચાવતો હોય, પણ અંદર શરીર જે છે એની અંદર આ કોળીઓ જાય હોજરીમાં, ત્યાં સુધીની જવાબદારી તારી છે. તો પછી લોહીને બનાવવાની જવાબદારી મારી છે, લોહી બનાવવાનું તારું કામ નથી. તો તમે લીલું ખાઓ તોય લોહી લાલ થાય છે, ગાયો ઘાસ ખાય છે તોય લોહી લાલ થાય, કોઈ અમુક લોકો અમુક વસ્તુ ખાય તોય લોહી લાલ, તો લોહી લાલ જ થાય બધી જગ્યાએ. તો એ શું કહે છે, અહમ વૈશ્વાનરો ભૂતવા, હું પ્રાણીઓના શરીરની અંદર જઠરમાં વૈશ્વાનર તરીકે છું, અને એટલા માટે ખાધું પ્રભુ પચાવે છે. બરાબર. હવે આ પ્રભુ પચાવે છે તો આ પ્રભુએ મને આ એક બળ આપ્યું, બરાબર, તો એને થેન્ક યુ તો કેવું પડે ને. હા. તમે પ્રકૃતિ સાથે કેટલા જોડાવ છો, જે પવન તમારા માટે વહે છે એ પવનને તમે કેટલા અનુકૂળ બન્યા, જે પાણી આપણને મળે છે, કદાચ તમે બહાર અમુક એવા એરિયામાં જાઓ કે જ્યાં પીવાના પાણીના ખૂબ પૈસા લાગતા હોય સાચી વાત અને છે. તમારી પાસે પૈસા ના હોય, સાચી વાત છે. આવા સમયે પાણીની કિંમત એ તરસ્યાને ખબર પડે છે કે પાણીની કિંમત શું છે. તો આપણે જે વસ્તુ એમ જ સહજ આપણને પરમાત્માએ આપી છે, એક બોટલ ચડાવવાની હોય તો ડોક્ટરો તમને બિલ આપશે, હા પણ તમારા ઘરની અંદર જે વોટર જે પાણી જે આવે છે ચકલાની અંદર, એ પાણીનું કોઈ બિલ આપતું નથી. બરાબર. અને બીજી મ્યુનિસિપાલિટી વાળા આપે છે ફક્ત ને ફક્ત એક નોમિનલ બિલ આપે છે. હા. જે પવન આપણે લઈ રહ્યા છીએ, એ જ ઓક્સિજન લેવા માટે ડોક્ટરો પાસે દવાખાને જ્યારે જઈએ ત્યારે ઓક્સિજનના ઢગલો પૈસા એ લોકો લેતા હોય, એ ઓક્સિજન મને મફત આપે છે. પ્રકાશ, ઇલેક્ટ્રિસિટી કદાચ 1-2 મહિને તમે બિલ ના ભરો તો 4 મહિને લાલ આપે, કાપી નાખે. હા પણ સૂર્યનારાયણને ક્યારે તમે જળ ચડાવો કે ના ચડાવો, એ પોતે ક્યારે એ કાપતા નથી તમારા લાઇટ બિલને. બરાબર છે. મૂળ વસ્તુ આ છે, પ્રકૃતિની સાથે તમે જોડાયેલા છો તો પ્રકૃતિને પાસેથી તમે લો છો તો એને આપતા શીખો. બરાબર. કોઠાર ગમે એટલા હશે પણ કોઠારમાંથી તમે ખાલી કર્યા કરશો, પછી અંદર કંઈ નહીં ભરો તો કોઠાર ખાલી થઈ જશે, અને એ કોઠાર તમારી આવનાર પેઢીને નુકસાન. જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, કૂતરાને શું કામ રોટલા ખવડાવવા જોઈએ નહીં ખબર, ગાયને શા માટે ખવડાવવું જોઈએ હા, નથી એ ખબર, આજકાલની કાગડાઓને generation શા ને માટે નથી વાસ ખબર. નાખવી જોઈએ નથી ખબર, ભાદરવા મહિનામાં 16 શ્રાદ્ધ શા માટે નાખવા જોઈએ નથી ખબર, હા. ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન શા માટે ઉપવાસ એકટાણા કરવા જોઈએ નથી નથી ખબર. ખબર. બરાબર. આપણા તહેવારો જે છે, જન્માષ્ટમી હોય કે રામનવમી હોય, આવા જે આપણા વિશેષ તહેવારો, હનુમાન જયંતિ હોય, હા, હા, કેવી રીતે ઉજવવા જોઈએ નથી ખબર. બરાબર. બરાબર. શું કામ નથી ખબર કે આપણી પરંપરા એ ગુરુ પરંપરા રહી છે, હા અને અત્યારે ગુરુ પરંપરાનું થોડુંક એમ કહેવાય છે હનન થયું છે. એ થોડુંક ગુરુ પરંપરા જળવાતી નથી, અને અમુક વ્યક્તિઓ અમુક વસ્તુ ઉપર જ ફોકસ કરે, એનું બ્રોડ એટલે વધારે વિસ્તૃતિકરણ કરતા નથી. નથી. એટલે એ સંપ્રદાય કે એ ધર્મ પ્રત્યે કે એના કોઈ પણ એક દેવી દેવતા પ્રત્યે આસક્ત થાય ને એને રોતે, એ સારું છે, ખોટું નથી. હમ. કે કમસે કમ સર્વનાશે સમુત્પન્ને અર્ધો ત્યજતી પંડિતા, બધું હાથમાંથી જતું રહેતું તો અડધું તો પકડી રાખીએ છીએ. બરાબર. પણ આ બધી વસ્તુઓ જો ધર્મની બાબતમાં જો આપણે જાણીએ ને
તો ખૂબ એની અંદર ખૂબ કેમ કે ખૂબીના પળની અંદર પળ હોય, જેમ તમે ઉકેલા જાવ પળ નીકળ્યા કરે, એમ ધર્મશાસ્ત્રની અંદર પણ આપણને શીખવા માટેના ઘણા બધા આવા પળો છે. એક કંઈક ખોલીએ એટલે એક નવું કંઈક જાણવા મળે, બીજું પછી નવું ખોલીએ પછી નવું જાણવા મળે. અને એટલા માટે જ વાદે વાદે જાય તે તત્વબોધ. તમે કથાઓ તમે વાંચજો, કથામાં શું લખે છે? એકદા નૈમિષારણ્ય ઋષય સૌનકાદય. નૈમિષારણ્યની અંદર સૌનકાદી ઋષિઓ ભેગા થયા. પ્રશ્ન કોને પૂછવું? હવે આજે મારે તમને પ્રશ્ન પૂછો તો મારે તમારી લાયકાત શું મને જાણવું પડે પેલા. પેલું તો એક લાયકાત હતી, સૂતજી છે એ કથા કરે. અને સૂતજી એટલા માટે કથા કરી કે પરિભ્રમણ કરી આખા 12 મહિના સુધી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારે પરિભ્રમણ કરી પછી એક જગ્યાએ આવી જાય અને બારે જે જગ્યાએ ફરેલા હોય બધાનું એ પોતે વહેંચે. બરાબર છે. તો એકદા નૈમિષારણ્ય ઋષય સૌનકાદય પ્રપશ્યુ મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. બરાબર. પછી એ પ્રશ્ન પાછા વ્યક્તિ ઋષિઓ તમે જોજો પોતાના માટે નથી પૂછતા, સમષ્ટિ માટે પૂછે છે કે લોકો આજે દુઃખી છે તો એ લોકોના દુઃખના દૂર કરવા માટે શું ઉપાય. પોતાના દુઃખ, પોતાના છોકરાને છાસ નથી પીવા મળતી, એ છોકરાને દૂધ ખાતે નથી પડતું, ખાવા રોટલા નથી પડતા, એની વાત નથી કરતા ઋષિ. ઋષિ શું કહે છે કે શું કરીએ તો આ જનસમૂહ એ વધારે સુખ ભોગવી શકે એવી કોઈક તમે અમને કથા કરો અને જેના કારણે લોકોનું કલ્યાણ થયું હોય એવા ઉદાહરણ તમે અમને આપો. અને એના આધારે વાદે વાદે જાય તે તત્વબોધ કથાઓનું વિસ્તૃતિકરણ થતું જાય. અને જેમ જેમ વિસ્તૃતિકરણ થાય વ્યાસ વધે એટલે કથાકારને વ્યાસ કહ્યા. વ્યાસ એટલે જે વિસ્તારપૂર્વક કામ કરી શકે છે તે, અને એટલે વ્યાસ કહ્યા. અને એ આ ધર્મની અંદર મૂળની અંદર આ વ્યાસ પરંપરા એ ખાસ જરૂરી છે. અને એટલા માટે કદાચ આપણે એક વ્યાસ પૂર્ણિમા તરીકે, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ છીએ કે એનું બહુ યોગદાન છે ધર્મ પ્રત્યે. આપણી લાઈફમાં ગુરુ હોવા જરૂરી છે. બે વસ્તુ છે, કાં તો તમે પૂર્ણજ્ઞ છો તો ગુરુની જરૂર નથી. બરાબર છે. કાં તમે હાવ ઠોઠ છો તો ગુરુની જરૂર નથી. કારણ કે ઠોઠ વ્યક્તિ ગુરુને માનશે નહીં અને પૂર્ણ વ્યક્તિને એમ થશે કાં તો મને ખબર છે. એક શિષ્ય નાનો હોય, ગુરુને એમ કે મને તમે દીક્ષા આપો, મંત્ર દીક્ષા આપો, તો ગુરુ કે સેવા કરવી પડશે આશ્રમની, અને 12 મહિના સેવા કર પછી હું તને દીક્ષા આપીશ આવું કે પછી દીક્ષા આપે એને. બરાબર. અને આશ્રમમાં પોતે રહે પણ મંત્ર નથી આપતા. 12 મહિના થઈ ગયા, ગાયોની સેવા કરી, આશ્રમોની સફાઈ કરી, વિદ્યાર્થીઓને સાચવ્યા, વર્ષ 2 વર્ષ થઈ ગયા, હું તને દીક્ષા આપી, શિક્ષા આપીશ, મંત્ર આપી, નથી આપતા. છેવટે વિદ્યાર્થી કંટાળે કે ગુરુજી તમે ખાલી મારી પાસે મજૂરી જ કરાવડાવશો, મહેનત જ કરાવડાવશો, તમને મંત્ર તો આપતા નથી. દિવ્ય એવો કયો મંત્ર છે જે તમારી પાસે મને આપો. બરાબર. પછી એક વખત સંધ્યાના સમયે ઘીનો દીવો કરી અને શિષ્યને બોલાવ્યો અને કાનમાં, હંમેશા મંત્ર કાનમાં અપાય. બરાબર. એટલે કે ગુરુ કાન ફૂંકે એવો એક શબ્દ પ્રયોગ આપણા ગુજરાતી પરંપરામાં છે. કાન દ્વારા સીધું શ્રવણ છે ને એ માણસના હૃદય સુધી પહોંચે. બરાબર. કારણ કે મને એટલી યાદ છે કે એક રાજા પાસે જયારે એક કારીગર ગયો ત્યારે 2 મૂર્તિ લઈને ગયેલો કે મહારાજ આ મૂર્તિ જે છે એ 500 રૂપિયાની છે અને આ બીજી મૂર્તિ છે એ 5000 રૂપિયાની છે. બરાબર. સહજ રીતે રાજાએ પૂછ્યું 2 મૂર્તિ એક જ સરખી લાગે છે તો તે 2 મૂર્તિના ભાગ અલગ અલગ કેમ કર્યા? બરાબર. સાહેબ એ વસ્તુ અલગ અલગ છે, તમારે એમાં પૂછવા જરૂર નથી, આ લેવી છે કે આ લેવી છે. રાજાએ કીધું 2 મૂર્તિ મૂકી રાખ. રાજપુરોહિતને રાત્રે બોલાવ્યા કે આ 2 મૂર્તિના અલગ અલગ ભાવ કેમ છે? એકના ભાવ 500 છે, એકના ભાવ 5000 છે. 2 મૂર્તિ તો એક સરખી છે, એક ધાતુમાંથી બનેલી. પછી રાજપુરોહિતે એક મોતી મંગાવ્યું અને એક મૂર્તિના કાનમાં મોતી નાખ્યું. એ કાનમાં નાખેલું મોતી એ બીજા કાનમાંથી મોતી નીકળી ગયું. એટલે રાજપુરોહિતે કીધું મહારાજ આ મૂર્તિ 500 રૂપિયા વાળી છે. બરાબર. પાછું એનું એ મોતી લઈ અને બીજીમાં નાખ્યું તો એ મોતી સીધું પેટમાં જતું રહ્યું કે મહારાજ આ મૂર્તિની કિંમત 5000 રૂપિયા છે. તો આ પરંપરા છે. તમે કાનથી જ ખાલી સાંભળો છો ગુરુના મંત્રને કે તમે એને ઉતારો છો જીવનમાં? બરાબર. છેવટે ઓમકાર શબ્દ આપ્યો કોને? ગુરુ મહારાજે. બરાબર. શિષ્યને શું કીધું? ઓમકાર શબ્દનો જપ કરજે. ઓમ શબ્દનો જપ કરજે. અને પ્રણવ મંત્ર છે, કારણ કે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર મંત્ર રાજી થઈ ગયો શિષ્ય. બહાર નીકળી બીજું કે મને ગુરુ મંત્ર આપ્યો. કહેવાય નહીં હકીકતમાં ગુરુ મંત્ર કહેવાય નહીં. છતાંય કહ્યું મને ગુરુ મંત્ર શું કે ઓમ. ઓમ તો સામાન્ય મંત્ર, દરેક મંત્રની આગળ ઓમ શબ્દ લાગે છે. બહાર નીકળ્યો તો પણ ઓમ શબ્દનો ઘણી જગ્યાએ ફર્યા પછી ઓમ શબ્દ એને સાંભળવા મળ્યો. તો ભાઈ એક વાર કરજો. તમને અમુક ગાડી ગમતી હોય તમારે લેવાની હોય ને, પછી રોડ ઉપર તમને જાવ બધી એવી ગાડી જોવા મળે. એટલે કીધું અર્જુને શું કીધું? મને આંખ દેખાય ખાલી, પક્ષી દેખાતો નથી. આની એકાગ્રતા છે. તમે ફેસબુકમાં જાઓ કે અમુક વસ્તુ તમે જુઓ પછી તમને એક કન્ટિન્યુ તમને એ જ વસ્તુ જોવા મળે બધી. બરોબર છે. તો એ સોશિયલ તો મીડિયા અત્યારે આવ્યા તો પહેલાથી આપણા ઋષિઓએ કહેલું છે કે તારા મનને પ્રભુમાં વાળી એક જ મૂર્તિ દેખાવી જોઈએ. સાચી વાત. બરોબર. હવે એ પછી કીધું ગુરુએ મંત્ર ખોટો આપ્યો, આટલી સેવા કરાવી મારી પાસે. તો ગુરુએ કીધું તમે ખોટા છો. પછી એક સામાન્ય રીતે
પથ્થર આપ્યો ગુરુ મહારાજે, કીધું તું આનું મૂલ્ય કરાવે, વેચવા નથી, હા. આનું મૂલ્ય કરાવ્યા. સવારથી સાંજ સુધી બજારમાં ફર્યો, કાછિયાને પૂછ્યું, કાછિયા એવું કીધું કે ભાઈ 5 રૂપિયા 5 રૂપિયા આપીશ, કોઈ કીધું 50, કોઈ કીધું 100, કોઈ કીધું 500, કોઈ કીધું 5000, કોઈ કીધું 50000. છેલ્લે એક રાત્રિ દરમિયાન પૂરી થવાની તૈયારી, જવાની તૈયારી, લાવો ને ઝવેરીને પૂછી લઉં. ઝવેરીને પૂછ્યું એમ કીધું હું મારો પરિવાર 7 પેઢી દરમિયાન અમે જે ભેગો કરીએ ને અને એ દ્રવ્ય પણ જો આપીએ તો પણ આ પથ્થરનું મૂલ્ય આવે એમ નથી. આવી એક નાનકડી વાત એને કરી કે એનું કારણ શું કે આ બહુ અમૂલ્ય પથ્થર છે, મૂલ્યવાન પથ્થર છે, આની કોઈ કિંમત થઈ શકે નહીં. અને છેવટે આ બધી વસ્તુ લઈને ગુરુ પાસે ગયો કે ગુરુએ કીધું કાછિયા પાસે જે ભાવ હતો એના કરતાં ઝવેરી પાસે ભાવમાં તને કંઈ ફેર લાગે? તો કે હા, ઝવેરીએ મને આટલા કીધા, કાછિયાએ મને આટલા કીધા. તો કે મંત્રનું પણ આ જ બળ છે, કોની પાસે મંત્ર છે એના આધારે એનું નક્કી થાય છે. ગુરુ મહારાજે મંત્ર આપ્યો છે, મતલબ એ મંત્ર મારા માટે જીવન મંત્ર બની જવો જોઈએ. આ દ્રઢ શ્રદ્ધા વ્યક્ત, કારણ કે ગુરુ બિન જ્ઞાન ન નીપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ચાહે પટલો ચારો વેદ. વેદનું પઠન કરતા હોય ત્યારે ગુરુનું જ્ઞાન જોઈએ, ગુરુગત જ્ઞાન જોઈએ. પુસ્તકે શું વિદ્યા, પુસ્તકમાં રહેલી વિદ્યા કોઈ દિવસ વિદ્યા નથી ગણાતી, એને જ્ઞાન કહેવાય. પુસ્તકમાં રહેલી વિદ્યા છે તમારી પાસે માહિતી છે, જ્ઞાન નથી. જ્ઞાનમાં માહિતીમાં ઘણો બધો ફેર છે. કે માહિતી છે ગુરુ સાથે રાહુ બેઠો ચાંડાલ યોગ થાય, બરાબર, પણ એ ગુરુ રાહુનો ચાંડાલ યોગ કયા સ્થાનમાં બેઠો હોય, કેટલા ગ્રહોથી હોય, કયા ગ્રહો સાથે યુતિમાં હોય, કેટલા ગ્રહથી એનું અંતર પડતું હોય, એ ત્રિષડાઈ યોગની અંદર, સમસપ્તક યોગની અંદર, દ્વિદ્વાદશક યોગની અંદર આ ક્યાં ક્યાં એના બળ નડે છે એ ગુરુ શીખવાડે પાછા. બરાબર, ગુરુ પરંપરા વગર જીવાઈ શકે. એને મહેશાનના પરોદેવો મહિમ્નોના પરાસ્તુતિ આ લખ્યું છે શિવ મહિમ્ન સૂત્રની અંદર પુષ્પદંતાચાર્યજીએ. બરાબર, ગંધર્વરાજ પુષ્પદંતાચાર્ય શું લખ્યું કે મહેશાનના પરોદેવ, મહેશ એટલે ભગવાન શિવ જેવો કોઈ દેવ નથી. બરાબર, મહિમ્નોના પરાસ્તુતિ, મહિમ્ન જેવી કોઈ સ્તુતિ નથી, અને ગુરુ જેવું કોઈ પરમ તત્વ નથી. નાસ્તિ તત્વ ગુરુ પરમ, આ ગુરુની પરંપરા છે. અને આ ગુરુની મહત્તા આજ પણ એટલી જ છે જેટલી પ્રાચીન કાળમાં. બરાબર છે. તમે શિવજીનું નામ લીધું જ છે, હવે તો મહાશિવરાત્રી હવે 2 દિવસ પછી આવે છે, તો એના વિશે કંઈક માહિતી આપો કે આપણે મહાશિવરાત્રી કેમ ઉજવીએ છીએ અને એનું શું મહત્વ છે? આયુર્વેદની અંદર વાત, પિત્ત અને કફ આ 3નું પ્રચલન બતાવાય છે. અત્યારે કફ પ્રકૃતિ ચાલે. જો શરદ ઋતુ, પછી હેમંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, આવા 6 ઋતુઓની અંદર 2 ઋતુઓને પ્રાધાન્ય આપ્યું છે. બરાબર, એક વસંતને ચૈત્ર મહિનામાં અને એક આપ્યું છે શરદ ઋતુને આસો મહિનામાં. બરાબર, અત્યારે કફ પ્રકૃતિ તમને વધારે જોવા મળે અને એ કફ પ્રકૃતિની અંદર ઔષધોની અંદર બિલીનો વિશેષ ઉપયોગ થાય છે. ઓકે, મહાદેવજીને ચડાવેલા બિલીપત્ર આજકાલ આપણે ઢગલાઓમાં કચરામાં નાખી દઈએ છીએ અને ફેંકી દઈએ છીએ. જ્યારે જર્મન અથવા બીજા દેશો છે એ ચડાવેલા બિલીપત્રને લે છે, ધોવે છે અને એ અમૃતત્વ વાળા બિલીપત્રમાંથી ઔષધિઓ બનાવે છે અને આપણને મોંઘા ભાવે વેચે છે. તો એક તો મસ્ત આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ જોવા જાવ તો શિવ એ કલ્યાણ તત્વ છે. શિવ એટલે કલ્યાણ, તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ, કલ્યાણ કરે એનું નામ શિવ. મારે મારું કલ્યાણ જોઈએ છે, મારે બીજાનું કલ્યાણ જોઈએ છે. સમષ્ટિની અંદર સુખ ભોગવવું છે તો આપતા શીખવું પડશે. આ ભગવાન શિવ પાસેથી જાણવા મળે. બરાબર, બીજું તમને કહું એ શું છે કે અસિત ગિરીશમમ સાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વર્ષાખા લેખીની પત્ર મુરવી. આખા સમુદ્રની સાઈ બનાવી દેવામાં આવે. લક્ષ્મીજી સાક્ષાત સરસ્વતી લખવા બેસે, છતાં શિવનો મહિમા કોઈ પાર પામી શકે નહીં. આવું એક તત્વ છે એટલે શિવ તત્વ છે. હવે એ આપણા મોટા તત્વને નથી કહેતા કે આખો મોબાઈલ જે છે ને એને ઢાંકી દેવો હોય તમે તો એના પાસવર્ડના 4 જ આંકડા આવશે. સાચી વાત છે. આખો મોબાઈલ ઢાંકી દે તો તમને કઈ દેખાય નહીં. એટલા માટે કીધું મંત્ર શક્તિમાં સૌથી વધારે શ્રેષ્ઠ મંત્ર તો ઓમ નમઃ શિવાય. બરાબર છે. બરાબર, એ મંત્ર મહામંગલકારી પંચાક્ષરી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જાપ જપો સૌ નર નારી. પછી ઉદાહરણો આપ્યા કે મંત્રથી રામ વિજયને વર્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા, કરી પૂજાને શિવ પ્રસન્ન થયા. કયો મંત્ર? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો આગળ એક બમ શબ્દ લાગે, એ તમારી શરીરની ઉર્જા હોય ને એને જયારે આમ વહેતી હોય ને ત્યારે એને એક સ્ત્રોત જોઈએ, પ્રવાહ જોઈએ. કોઈ નળીમાંથી પાણી ખેંચવાનું હોય ને ત્યારે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા મજબૂત જોઈએ. એટલે બમ શબ્દ, હા, એટલે બમ શબ્દ છે ને એ નાભીમાંથી નીકળે અને કંઠથી સીધો જે તાલુકા ઉપર જાય છે. અને માટે એ શબ્દ ઘણા બધા શબ્દોને તમે આખું સ્વર વિજ્ઞાન છે, પણ એ અહીંયા શબ્દ પ્રયોગ આ થયો છે. મોટા ભાગે જેને કહેવાય કે એવા તત્વો કે જે ગરમી પેદા કરતા હોય, ધતુરો હોય, આંકડો હોય, એ બધું શિવને અર્પણ થાય છે. બરાબર, ભસ્મ જે છે
કૈલાસ ઉપર રહે છે, ઠંડીમાં રહે છે, ભસ્મ ચોળે છે. હા. બરાબર. શિખર કૈલાસ કે ઉપર કલ્પતરુ की छाया में રમિની સંગ गिरिजा के रमण तर हो तो ऐसा हो. બરાબર. તો આ ભગવાન શિવનું તત્વ છે. પણ આ શિવરાત્રી એટલે એક આપણી કથા, લોક કથા છે. જે જે કથા લખો છે ને એમાં એક કથા એવી છે કે ભાઈ પારધી રાત્રિ દરમિયાન હરણનો શિકાર કરવા માટે એક એવા ઝાડ ઉપર ચડી ગયો કે ખબર નથી કે આ બીલીપત્રનો ઝાડ છે. હા, અને ઉપરથી અને એ બીલીપત્રના ઝાડની ઉપર ચડ્યા પછી એ પેલા હરણને એ રાહ જોતો હતો એની. અને એવા સમય જ્યારે એનું હલન ચલન થતું હતું ત્યારે ઝાડની ઉપરથી કેટલાક બીલીપત્રો પડતા હતા અને ખબર નથી કે નીચે એને શિવાલય એટલે શિવનું શિવલિંગ પણ છે, ખબર નથી. અને એવા સમય દરમિયાન 4 પ્રહર દરમિયાન એમ જ એને ભગવાન શિવની પૂજા કરી લીધી. ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. બરાબર. સાહિત્યની અંદર ખાસ કરી લોક સાહિત્યમાં હાસ્ય ક્ષેત્રમાં બહુ એક સરસ વાત કરેલી છે કે રાત્રિ દરમિયાન ચોર નીકળ્યો ચોરી કરવા માટે, કશું મળ્યું નહીં, છેવટે ઘરે જતો હતો. બરાબર. એમાં ગામના છેવાડે ભગવાન શિવનું શિવાલય જોયું, મંદિર જોયું. તો કે લાવ આમાંથી કંઈક થાળી વાટકા કંઈ મળતા હોય, આરતી બારતી કંઈક ટોકરી બોકરી મળતી હોય લઈ જાઉં, પિત્તળ તાંબાની વસ્તુ હોય બજારમાં વેચું તો મને થોડા પૈસા મળશે. તો એ મંદિરમાં પ્રવેશ તો એને કરી લીધો. મંદિરમાં પ્રવેશ કર્યા પછી એને જો કશું હતું નહીં ત્યાં. મહાદેવના મંદિરમાં શું હોય? કશું જ ના. પણ એને જો એક ઘંટ ટીંગાય છે અને ઘંટ તો ઉપર હતો, પહોંચી શકે એવો હતો નહીં. નીચે આમ જો કે પથરા જેવું છે એટલે પથરા ઉપર ચડી લાવો ઘંટ. એ હકીકતમાં પથ્થર નતો, એ શિવલિંગ હતું. બરાબર. એ શિવલિંગ ઉપર ચડી અને જે ઘંટ ઉતારવા જાય છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. માગે તે આપું. તો કે નથી મંત્ર જાણતો, નથી તંત્ર જાણતો, નથી પૂજા જાણતો, નથી વિધિ જાણતો, નથી મેં તમારી કોઈ સંકલ્પથી પૂજા કરી તો મને પ્રસન્ન કેવી રીતે થઈ ગયા? ત્યારે ભોળાનાથે કીધું કોક ફૂલ ચડાવે, કોઈ પુષ્પ ચડાવે, પત્ર ચડાવે, પાન ચડાવે, જળ ચડાવે. તું આખો ચડી ગયો તો આનાથી વધારે બધી ભક્તિ કઈ હોઈ શકે? તો આ ભક્તિ એ શિવ ભક્તિ છે. જ્યાં ન મંત્રમ નો યંત્રમ તદપિચ ન જાને સ્તુતિમો નો ચાહવાનમ ધ્યાનમ તદપિચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપિચ ન જાને પરમ જાને માતસ્વદમ શરણ ક્લેશરણમ. ભગવાન શિવના અર્ધાંગીને પાર્વતી માટે બોલાયેલું આ અષ્ટક છે. અને ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફલવિદમ. ભગવાનનું પાણી ગ્રહણ કર્યા પછી એને મહાદેવની પદવી મળી અને એટલે આપણે શિવ શંકર કહીએ છીએ. એ શિવ એકલા અધૂરા છે. અર્ધનારી નટેશ્વરનો જે વાત છે, પછી સંગીતની અંદર જેને પૂજવામાં આવે છે એવા ભગવાન શિવની નટરાજની વાત છે. અલગ નામ છે ભગવાનના શિવ. ધ્રુજટી નામ છે. બરાબર છે. અલગ અલગ પ્રકારના ભગવાન શિવના જે નામ છે એ પ્રમાણે એના ગુણ છે. પણ એક ગુણનું વર્ણન જો કરવા જઈએ ને તો અસંખ્ય સમય તમારો નીકળી જાય એક શબ્દનો. એટલા માટે તો કદાચ રુદ્રની અંદર, અષ્ટાધ્યાયી રુદ્રની અંદર 5મા અધ્યાયમાં ભગવાનના કેટલા બધા એમ લખ્યું તું ચોર છે એવું લખ્યું છે. નમો વંચતે પરિવંચતે. બરાબર છે. જે છે તું, જે નથી એ તું છે. બરાબર છે. વંચના કર. એટલે ઘણા બધા એવા શબ્દો જે છે કે ભગવાન શિવને અનુરૂપે એનો ઉલ્લેખ થાય છે. પણ મને એટલી ખબર પડે કે શિવની પૂજા કરવા માટે હૃદય જોઈએ શુદ્ધ, પવિત્રતા જોઈએ. બસ આટલું જ શિવ ભગવાને આપો ને. તો શું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયસ્યતિ. પત્ર લઈ આવે, પુષ્પ લઈ આવે, ફળ લઈ આવે. ભગવાન ભોળાનાથ શું કહે છે? કશું જ નહીં લઈ આવે તો જલધારા શિવ પ્રિય. ખાલી જળની ધારા તું મને કરે ને તો તારી દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ હું કરી આપીશ. આ સંકલ્પબદ્ધ બની અને જે માણસ ભગવાન શિવની ઉપાસના કરે. અને શિવરાત્રીમાં તો તમને કહું નિશિત કાળનું મહત્વ છે. મધ્યરાત્રિ કોઈ પણ કાર્ય જે છે ને બપોરે થાય, સવારમાં થાય. પણ શિવ પૂજા નિશિત કહેવાય. નિશિત એટલે મધ્યરાત્રિનો કાળ. તુરીય નિશિત તુરીય સંધ્યા એવો શબ્દ પ્રયોગ એમાં કરેલો. 4 પ્રહરની પૂજામાં મધ્યની પ્રહરની જે પૂજા છે એ નિશ્ચિત કાળમાં થાય છે, મધ્યરાત્રિ દરમિયાન થાય છે. બાકી 4 પ્રહરની પૂજાની અંદર પ્રથમ પ્રહર, બીજો પ્રહર, ત્રીજો પ્રહર અને ચોથો પ્રહર ભગવાન શિવના 5 મુખ છે. એ 5 મુખની અંદર 5 મુખની અલગ અલગ પૂજાઓ છે. જેમાં અલગ અલગ એના નૈવેદ્ય છે, અલગ અલગ પ્રકારના એના ઔષધો છે, અલગ અલગ પ્રકારના એના અભિષેક માટેના દ્રવ્યો છે. બધું અલગ અલગ છે. બરાબર. 5 જેને આપણે કહીએ ને કે ભાઈ એ શિવના 5 મુખ છે. બરાબર છે. અને એ 5 મુખની પૂજા શિવરાત્રી દરમિયાન થાય છે. બરાબર. ખાસ કરી જે એના ઉપાસકો છે એ તો એ નવી રાત્રિને ખૂબ જ સારી રીતે માણે છે અને એના કારણે શિવરાત્રીનું ખૂબ વિશેષ મહત્વ માનવામાં આવે. બરાબર છે. શિવરાત્રીનું કોઈક વિશેષ એવું કોઈ આપણે ઉપાય ખરો જે પબ્લિક કરી શકે? શિવરાત્રીના ઉપાય તો ઘણા બધા છે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ણ સોપાનમ, દર્શનમ મોક્ષ સદનમ. કશું જ ના થાય
તો ફક્ત એક વખત ભગવાન શિવના મંદિરમાં જઈને દર્શન તો કરવા જ. ઓકે. અને કદાચ શિવરાત્રીના દિવસે ભગવાનના શિવના દર્શન ન થાય ને તો તમે તમારી જાતને કોસજો, તમારે ગિલ્ટી ફીલ કરજો તમે કે મેં એવા કયા પાપ કર્યા હશે કે જેના કારણે શિવરાત્રીની અંદર ભગવાન ભોળાનાથ મને દર્શન દેવા નથી ઈચ્છતા. હું એની સન્મુખ જાઉં, એને ગમતું નથી, મારા કયા પાપ હશે. આ જ એક નાનકડો સંકલ્પ તમને ભગવાનના મંદિર સુધી લઈ જશે. જે કંઈ કરવું હોય તે કરવું જરૂરી છે. પણ શિવના મંદિરમાં જઈ અને ભગવાન શિવાલયમાં જઈ બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પાઠ પૂજા કરે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. કારણ કે મંત્ર એ મહામંત્ર છે. અસંખ્ય મંત્રો શિવજીના બતાવવામાં આવેલા, અસંખ્ય મંત્રો સ્તોત્ર પાઠ ખૂબ બતાવવામાં આવેલું છે. પણ એ પેલા વખત બીમાર પડે તો દાબી દે છે અને આ બીમારને મટાડી દે છે. કારણ કે શિવ ઔષધ છે. શિવ ઔષધ છે, તમારા મનને પવિત્ર બનાવે છે. બીજી વાત, પછી વ્યાધિ, આધિ, પછી વ્યાધિ અને પછી ઉપાધિ. આ ત્રણ પ્રકારનું તત્વ, ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલ પાણે, આ ત્રણ શૂળનો નાશ કરે એ ભગવાન શિવ છે. માટે એના હાથમાં ત્રિશૂળ છે આયુધમાં. ઓકે, બરાબર. તે ત્રણ શૂળનો નાશ કરે. ત્રયઃ શૂલ નિર્મૂલનમ શૂલ પાણે, ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ, કલાતીત કલ્યાણ કલ્પાંતકારી, સદા સજ્જનાનંદ દાતા પુરારી, ચિદાનંદ સંદોપ મોહાપહારી, પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્મથારી, નયાવત દુમાનાથ પાદારવિંદમ, ભજંતી હલોકે પરેવા નરાણમ, નયાવત સુખમ શાંતિ સંતાપનાશમ, પ્રસિદ્ધ પ્રભુ સર્વ દુઃખાધિવા. બધા દુઃખોનો ભાગીને ભોગ કરી નાખે. એ તત્વ શિવ તત્વ છે. એક વખત આ તત્વની આપણને ખબર પડી જાય, શિવ મંદિરની અંદર દરરોજ દર્શન કરવા જોઈએ એવું લખ્યું છે. શિવાલયના દરરોજ દર્શન કરવા જોઈએ. શિવ મંદિરમાં દરરોજ ભગવાન શિવજીને પગે લાગવું જોઈએ. દરેક કોઈ ગામ એવું મને બતાવો, એક 20 ખોરડાનું ગામ હશે ને તો અહીંયા શિવાલય હનુમાનજીનું મંદિર તમને જોવા મળશે, બીજા દેવો જોવા મળે ના મળે, શિવાલય જોવા મળશે. બીજું, એક વખત શિવજીની પ્રતિષ્ઠા કરી દીધી પછી એ શિવલિંગ ક્યારેય ખંડિત થતું નથી. ભલે આખે આખો પથરો તૂટી જતો હોય, ખાડા પડી જતા હોય, તિરાડો પડી જતી હોય, એ લિંગ ક્યારેય ખંડિત થતું નથી. બીજું, એને ઉખાડી અને બીજું લિંગ એ જગ્યાએ સ્થાપન પણ કરી શકાતું નથી. આ તત્વનો મહિમા છે. એની ઉપર તમે બનાવીને બીજું મંદિર બનાવવા, બાકી એ તમે એક વખત તમે નાખ્યું પછી તમે કાઢી શકો નહીં. આ શિવ તત્વની પૂજા એમ કહેવાય છે દરરોજ સવારમાં, બપોરે અથવા સાંજે અથવા સવારમાં સાંજે થવી જોઈએ. ઓકે. શિવરાત્રીના દિવસે ઘણા લોકો એમ કે છે, આજકાલ સોશિયલ મીડિયા જિંદાબાદ છે, એટલે એ એવી રીતે કે છે કે જેને કોઈ દોષ હોય એ લોકો કાળા તલ પાણીમાં લોટો લઈને જઈ શકે છે અને શિવજીને ચડાવી શકે છે. તો એનાથી શું ફાયદો છે? મને તો એટલી ખબર પડે છે કે તમે તમારા પિતાજીની પાસે, તમારા માતાની મધર ફાધરની પાસે ફક્ત પૈસા માંગવાના હોય ત્યારે જ જવાનું. ઓકે, બરાબર. માથું દુખે તો માને યાદ કરવાની કે માં બહુ માથું દુખે, માથું દબાવી દે. હે, પગ દુખે તો માને જ કહેવાનું માં બહુ કડતરા થાય, દવા દે, તેલ ઘસી દે, ઘી ઘસી દે. બરાબર. પગાર આવે પિતાજીનો ત્યારે પિતાજી પાસે જવાનું કે વાપરો પૈસા આપો. બાકી દરરોજ પિતાજીને યાદ નહીં કરવાના. પણ આજના આ યુગની અંદર ટેક એન્ડ ગીવ જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આ વસ્તુ એક મગજમાં ઘૂસી ગઈ છે કે કંઈક લેવા માટે એની પાસે જવાનું. બરાબર છે. બરાબર. હવે તમે કાળા તલની વાત તમે કરો તો કાળો તલ જે છે અને સફેદ તલ, બે પ્રકારના તલ આવે છે. સફેદ તલ ભગવાન વિષ્ણુની પૂજાની અંદર ઉપયોગમાં લેવાતા હોય છે. કાળા તલ ભગવાન શિવની પૂજામાં ઉપયોગમાં લેવાતા હોય છે. રાહુની પૂજાની અંદર સફેદ તલ હોય છે. કેતુની પૂજામાં આવા અલગ અલગ પ્રકારના સૂચનો બધા ક્યાંક ક્યાંકથી આપણને જોવા મળે. ભગવાન શિવને તમે, મને એટલી ખબર પડે, ઘણા મેં જોયું છે મંદિરની અંદર ઘેરથી જાય ને તો દૂધ ને દૂધની અંદર પાણી ને એની અંદર કાળા તલ ને એની અંદર ચોખા ને એની અંદર મધ ને એક જ બધું મિક્સ કરી જાય અને ભગવાન શિવજી ઉપર ચડાવી પછી આવતા કોકટેલ કરીને જાય. કોકટેલ કરી બાથરૂમમાં સ્નાન કરીએ ત્યારે શું હાબુ ને શેમ્પુ ને બધા દ્રવ્યો ને પાણી નાખી નાખીએ છીએ. એ આપણને ખબર છે કે પેલા શેમ્પુ કરાય, પછી કન્ડિશનર કરાય, પછી સાબુથી ચોળાય, પછી એનાથી ચોખ્ખા પાણીથી વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ. એને ખબર છે. પણ શિવજીના મંદિરમાં જઈએ ત્યારે પેલા દૂધથી અભિષેક કરાય, પછી દહીંથી અભિષેક કરાય, પછી ઘીથી અભિષેક કરાય, પછી મધથી અભિષેક કરાય,
છેલ્લે સાકરથી અભિષેક કરાય, હળદરવાળા પાણીથી અભિષેક કરાય, પંચામૃતથી અભિષેક કરાય, ગંગાજળથી અભિષેક કરાય અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવાય, એ ખબર નથી. એનો મતલબ એના ઉતાવળિયાપણું ત્યાં કામ લાગે. એને ખબર નથી એવું નથી, ઉતાવળિયાપણું છે. ભાઈ જ્યારે આપણે મિક્સ કરીએ છીએ તો આપણને ખબર તો હોય જ કે આ બધી વસ્તુઓનું આપણે અભિષેક કરીએ છીએ. છોકરી એમ કે મારી મમ્મીએ કીધું છે કે તારા લગ્ન જો કરવાના હોય તો તારી કુંડળીમાં રાહુ અને ચંદ્રનો ગ્રહણ યોગ લાગે છે, તો ગ્રહણ યોગ માટે શિવની પૂજા કરવી જોઈએ. જા તું મંદિરમાં જજે અને દર સોમવારે લોટો ચડાવજે. માટે મારે તો મારા લગ્ન કરવા માટે લોટો ચડાવું છું. ભગવાન શિવની યાર મારે કોઈ લેવા દેવા નથી. અને કહેવા વાળી પછી મારી મમ્મી છે, એટલે મારી મમ્મીનું મારે માનવું પડે. બાકી ભોળોનાથ તો ભોળોનાથ છે. બરોબર, આંખ બંધ કરીને ગોળ મોઢામાં મૂકી દો ને બેન, તો ગોળ તો ગળ્યો જ લાગવાનો છે. સાચી એમ એની પૂજા તમે જયારે કરો ને, અલગ અલગ પ્રકારના ઔષધોની બહુ એક મર્યાદાથી વાત તમને કરો કે તમે શું કરો છો કે ભગવાનને અબિલમ આયુષ્ય વૃદ્ધિ. તમે કોઈ પણ દેવી દેવતાઓને જયારે અબિલ ચડાવો છો ત્યારે એ તમારા આયુષ્યની વૃદ્ધિ થાય છે, આપણને ખબર નહીં. બરાબર. પણ એ અબિલ છે જે એ વ્હાઇટનેસ છે, સફેદ છે. હા. સફેદ એટલે ડાઘ વગરનું. હા. જેનું જીવન ડાઘ વગરનું હોય ને એનું આયુષ્ય બહુ લાંબુ હોય. અચ્છા. બીજું, એ લાઈવ જીવતો હોય, એના પાસ્ટમાં ને ફ્યુચરમાં એને કોઈ જ કઈ રુચિ ના હોય. જે જીવ્યા છે, જે અત્યારે શ્વાસ લઈ રહ્યા છે, અમૃત છે. આને અબિલ કહેવાય. બરાબર. અને એટલા માટે ઔષધ તરીકે આપણે અબિલને, અત્યારે તો કેમિકલ વાળા બધા દ્રવ્યો થઈ ગયા છે, પણ છતાંય ઓરિજિનલ અબિલને આ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખતા. ગુલાલમ પ્રીતિવર્ધન. 5 માણસોની વચ્ચે બેસીએ ત્યારે ઘણા, અત્યારે જુઓ તમે કોઈના ઘરે બેસવા જઈએ ને આપણે, તો એનું ધ્યાન મોબાઈલમાં જોઈએ. હા. બરાબર. એ રીતે તમારું ધ્યાન રાખતા નથી, તમારી વાતોમાં ધ્યાન નથી રાખતા. અચ્છા, તમારું સંતાન બહારથી અંદર આવે, બહાર ગયું હોય ઘરમાં આવે કે બેટા અંકલ આવ્યા, તો એ તમારી આમ વક્ર દ્રષ્ટિથી જોવે ને આપણને એમ લાગે આપણે કંઈક આનું પડાઈ લીધું હશે. એ વક્ર ગતિ તો તમારી સામું જોવે. રખે ને મારા મમ્મી પપ્પા એમ ના કે અંકલને પગે લાગ, કારણ કે હું અમને ઓળખતો નથી, શું કામ પગે લાગુ? બરાબર. કારણ કે મા બાપને કોઈ પગે લાગે નથી, મા બાપનું કીધું એને સાંભળ્યું નથી. પણ ગુલાલમ પ્રીતિવર્ધનમ, ગુલાલ જો ભગવાનને ચડાવવામાં આવે તો પેલા ધ્યાનમાં રાખવું કે હું અને મારો પરિવાર પ્રીતિકર બનીએ. બરાબર. અમે જઈએ ત્યાં કોઈને થાક ન લાગે અમારો, બરાબર, અને અમારા ત્યાં કોઈ આવે તો એને કંટાળો ના આવે. બરાબર. આ ગુલાલમ પ્રીતિવર્ધનમ. અને સિંદૂર એને સમાયુક્તમ, ભળી જાવ બધાની અંદર. બરાબર. અને એટલા માટે અબિલ ગુલાલ સિંદૂર ભગવાનને આપણે ચડાવતા હોઈએ છીએ. આ ઔષધિઓનું પણ આ જ રીતે મૂલ્ય છે. દૂધ ચડાવીએ, પછી દહીં ચડાવીએ, પછી દરેકનું પ્રમાણ બતાવવામાં આવેલું, આટલું દૂધ જોઈએ, આટલું દહીં જોઈએ, આટલી ખાંડ જોઈએ, આટલું મધ જોઈએ, આટલી સાકર જોઈએ. ત્યારે 5 અમૃત ભેગા થાય ત્યારે પંચામૃત કહીએ છીએ. પણ એનું મહત્વ, દૂધ દહીં કોઈ ભેગા ના ખવાય, પંચામૃતમાં એનું મૂલ્ય છે. બરાબર. મધ અને સાકર કોઈ ભેગા, પંચામૃતમાં એનું મૂલ્ય છે. બરાબર. એનું પ્રમાણ બતાવવામાં આવેલું કે આટલા પ્રમાણમાં આટલો ભાગ જો દૂધનો હોય તો આટલો. બીજું તમને કહું, એક વસ્તુની બીજી વસ્તુ સાથે નાખો પછી, અત્યારે પંચામૃત આપણે જોઈએ ને તો ફોદા ઉપર દહીં ના હોય, એ બધું મધ લાગી ગયેલું હોય, નીચે ખાંડ પડી હોય, એકદમ મિક્સ થઈ જાય. હા, એકદમ. તમે પેલા એક વસ્તુ નાખીને મિક્સ કરો. જેમ આયુર્વેદની અંદર કોઈ પણ દવા બનાવતી વખતે વૈદ્યરાજ છે ને, એ જડીબુટ્ટીને જેટલી આમ ઘૂંટે ને એટલી આમ શુદ્ધિ આવે. બરાબર છે. હે, જેટલું મર્દન કરે, બરોબર, એનું એટલે એને સ્વાસ્થ્યનું સંવર્ધન કરે. આવું આયુર્વેદના નિષ્ણાતો કહે છે. એ જ પ્રમાણે તમે જયારે દૂધ નાખતા હોય, દહીં નાખતા હોય, ખાંડ, ત્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે નાખતી વખતે એટલી બધી ભેળવી નાખો તમે કે એ મિક્સ થઈ જાય, એકદમ આમાં રસ થઈ જાય, એક રસ થઈ જાય, અને પછી બીજી નાખો, પછી ત્રીજી નાખો, પછી ચોથી નાખો, એમ કરતા 5 વસ્તુ ભેગી થાય ત્યારે અમૃત બને છે. અને આ અમૃત ભગવાન શિવને જો ચડાવો ને, અને બીજું તમને એક વસ્તુ કહું કે શિવ તત્વની અંદર પૂજામાં અભિષેકનું મહત્વ બહુ માનવામાં આવે છે. અને એ પૂજા ચોમાસામાં થાય. આ પૂજા ક્યારે થાય? ચોમાસામાં. શ્રાવણ મહિનો હંમેશા ચોમાસામાં આવે. વરસાદની અષાઢ મહિનાની જે હેલી છે, અષાઢ, ઉતારમ, મેઘ, મલારમ, બલી, બાળા, એ જે આખું વર્ણન બતાવ્યું વરસાદનું, અષાઢ મહિનાની હેલી કહેવાય. જયારે એ પાણી પડે પૃથ્વી ઉપર અને નીચે પેટાળમાં જયારે પાણી જાય ને ત્યારે જે પૃથ્વીની જે પ્લેટો છે ને એ ખસી જાય. કારણ કે ભીની થઈ જાય ને, કારણ કે પૃથ્વીમાં જળ તત્વ આવે એટલે પૃથ્વી ભીની થઈ જાય. બરાબર. એ પ્લેટો જે ખસી જાય છે એના કારણે ભૂકંપ આવે છે, અર્થસ્કેર. બરાબર. એ અર્થસ્કેર ન થાય એના માટે શિવજીની જયારે આપણે કરતા હોઈએ ને પ્રતિષ્ઠા, ત્યારે પાતાળ સુધી એમ કહેવાય કે એના પેલા લઈ જવામાં આવે, તારને લઈ જવામાં આવે. આપણે જેને અત્યારે અર્થિંગ કહીએ છીએ, એક લાઇટ થી બીજી લાઇટ કરવાની અને વચમાં કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ ના થાય એટલે અર્થિંગ મૂકતા હોય. આપણા ઋષિમુનિઓ, પ્રાચીન ઋષિમુનિઓની આ પરંપરા છે. ઉપર તમે જાઓ તો એ તાર જોવા મળે, નીચે જાઓ તાર જોવા મળે, વીજળી ગમે એટલી પડે તો તારથી સીધી જમીન ઉપર આવતી રહે. બરાબર. એ પાણીથી તમારું છે ને, એની અંદર રેડિયેશન એટલા બધા તીવ્ર હોય છે. એટલા માટે શિવજીની પૂજા કરતી વખતે પ્રદક્ષિણા સાર્ધ એટલે અડધી કરવાની હોય. ભગવાન શિવની પૂજા પરિક્રમા કોઈ આખી કરાતી નથી. જ્યાં નંદી મુખ આવે ત્યાંથી વળી જવું પડે, કારણ કે શિવજીનું તત્વ જે છે એમાં રેડિયેશન એટલા બધા હોય છે
કે તમે એને ઓળંગી ન શકો, બરાબર. તમારા શરીરને અસર કરે, અને એટલા માટે તમારે અડધેથી એને પાછું વળી અને પ્રદક્ષિણા કરે, સાર્ધ એટલે અડધી પ્રદક્ષિણા કરવાની હોય, અને એ પાણી પેટાળમાં જાય અને પેલી પ્લેટો જે હલતી હોય ને એને સ્થિર કરી દે. બરાબર. આ ઔષધોનું મહત્વ છે. ઓકે, એટલે આ હતું શિવજીનું મહત્વ. હવે આપણે વિષ્ણુ ભગવાનનું મહત્વ, જન્માષ્ટમી આપણે કરીએ છીએ કૃષ્ણનું, તો એ શું કામ કરે છે? દેવતાઓ 10: મત્સ્યમ, કુર્મમ, વરાહમ ચ, નારહસ્યમ ચ વામનમ. રામમ રામ કૃષ્ણમ બુદ્ધમ કલ્કી નમામ્યમ. શરીરના તત્વો કેટલા? 5. 5. તો 5 તત્વોનું પ્રતિનિધિત્વ 5 દેવતાઓ કરે છે, બરાબર. જેને આપણે દેવતાઓને મૂર્તિ તરીકે રાખે. ઉત્તર ભારતમાં તમે જાઓ ભગવાન બધા સફેદ હોય, હા, દક્ષિણમાં તમે જાઓ ભગવાન કાળા હોય, હા, કારણ કે આપણે આપણી રીતે સ્વીકારીએ, એમને એમની રીતે સ્વીકાર્યા. બરાબર. બરાબર. અહીંયા ગણપતિની પૂજા થાય, ત્યાં કાર્તિકેયની પૂજા થાય, મુરુગન તરીકે એને પૂજા થાય, અમુક જગ્યાએ રાવણની પૂજા થાય. હા, એ સારી રીતે વસ્તુ છે ને. યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધિર ભવતી તાદૃશી. તમારી જેવી ભાવના એવું ફળ, તમે જ્યાં વસો છો એવું તમને ફળ પ્રાપ્ત થાય. ભગવાન વિષ્ણુ માટે આમ તો સર્વેશ્વર કહેવાય છે વિષ્ણુ એટલે, પણ ભર્તુહરિને કોઈ પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ દેવ કોણ, ત્યારે ભર્તુહરિએ 2 શ્લોકનું વર્ણન કર્યું. એક ભગવાન શિવનું વર્ણન કર્યું અને એક ભગવાન વિષ્ણુનું વર્ણન કર્યું. પણ એને છેવટે કીધું કે મારી મતિ એટલે મારી બુદ્ધિ તો શિવ પ્રત્યે સમર્પિત છે. બરાબર છે, એ શિવ પ્રત્યે મારી ભક્તિ. આને શું કહેવાય? તમારા આરાધ્ય દેવ. બરાબર. આરાધ્ય દેવ શિવ પ્રત્યે આવ્યો તો એ સંપ્રદાય શૈવ સંપ્રદાય બન્યો. બરાબર છે, જેમાં ઘણા બધા અલગ અલગ પરંપરાઓના બધા મણકાઓ બધા જોડાતા ગયા. હવે આવ્યો આ એ વૈષ્ણવ સંપ્રદાય. બરાબર છે. ભગવાનને શ્રી હરિને બાલ સ્વરૂપે જુએ. 11 વર્ષ ને 52 દિવસનો કનૈયો જે ગોકુળમાં હતો એ સમય દરમિયાન જે બાલ ગોપાલ, લડ્ડુ ગોપાલ કહેવાય, એની અવિરત પૂજા. બાળકનું ધ્યાન માતાએ રાખવું પડે, અને એ સમય દરમિયાન અહીંયા વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાન લાલજી મહારાજનું ધ્યાન એ માતા તરીકે એના ભક્તો રાખે છે. એને સવારમાં ટાઈમસર ઉઠાડવા, ટાઈમસર એમને ખવડાવવું, ટાઈમસર એમને સુવડાવવા, સારા સારા વાઘા પહેરવા, વસ્ત્ર પરિધાન કરાવવા, નાના બાળકને જે રીતે શણગારતા શણગારવા, જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવવું, શામળા અંગો વસ્ત્રે લૂછી આપવું, પીળું પિતાંબર વાલવા, નજર લાગે એના શ્યામ સુંદરને ટપકું કરી દઉં ગાલવા. એ બાદથી ભક્તિ જેને કહેવાય એ ભક્તિ. એ હવે તત્વની અંદર જો તમે જોવા જાઓ તો અહીંયા એક જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, પૃથ્વી તત્વ અને આકાશ તત્વ, 5 તત્વના પ્રતિનિધિત્વ તરીકે 5 દેવોની પૂજા આપણે કરીએ. એમાં એક વિષ્ણુ આવે, બરાબર, જેને આપણે પંચાયતન દેવતાઓ કહીએ. આમ તો અસંખ્ય દેવતાઓની પૂજા આપણા શાસ્ત્રમાં કરતા હોય, પણ શંકરાચાર્યજી મહારાજે આ 5 પરંપરામાં આપણને ભગવાન શ્રી હરિ કહેતા નારાયણની પૂજા, ખાસ કરી જે લોકોને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય એવા સમયે સંતાન ગોપાલનો પાઠ, દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ તો આમહમ શરણમ ગત. બરાબર. તો આ મંત્ર દ્વારા એ સંતાન સારી પ્રાપ્તિ, સફળતા માટે, ધન ધાન્ય અને સમૃદ્ધિ માટે, કારણ કે માં લક્ષ્મી એ ભગવાન શ્રી નારાયણના અર્ધાંગીની છે, અને અત્યારે તો વસુ વગર નર પશુ, તો એટલા માટે લક્ષ્મીની ઉપાસનાની સાથે સાથે ભગવાન નારાયણની ઉપાસના, બાલ ગોપાલની ઉપાસના, ભગવાન શિવની ઉપાસના. અત્યારે તમે જુઓ કે અયોધ્યાનું એક વાતાવરણ ચાલી રહ્યું છે. વર્ષો પછી એક આપણી જે અંદર રહેલી એક ઈચ્છા છે કે ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થાય, અને ભવ્યાથી ભવ્ય. આપણને મહેલો જ ગમે, સમજો. આપણાને તો ભગવાનના પણ મહેલો જોઈએ, બસ બીજી વાત નહીં. જ્યાં બેઠા પછી તમને સુકૂન મળે, શાંતિ મળે. તો એવો ભવ્ય જેને કહેવાય કે ક્રાંતિકારી એક ભગવાન શ્રી રામની કૃપાથી આપણને એક વર્ષ જેમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે સદભાગ્ય છે આપણું કે આપણને આ પરંપરાથી નજીક ખેંચવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. અને આપણે એમાં ખૂબ આમ જેને કહેવાય ને બધા પરિતાપોને ભૂલી અને આપણી તરફ ગતિ કરી રહ્યા છીએ. જ્યાં શાંતિ માણસને જોઈએ, શાંતિનું નામ ભગવાન શ્રી હરિનું એક નામ છે શાંતાકારમ. બરાબર છે, શાંત આકાર છે. ભુજગ હશે ને પથારી કોની છે? ભુજગની. હવે વિચાર કરો, ભુજગ એટલે સર્પની પથારી પર કોઈ માણસ શાંતિથી ઊંઘી શકે? ના ઊંઘી શકે. છતાંય ભગવાન નારાયણ હોય ભુજગ હશે ને પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ. બરાબર. આ બધા ભગવાનના સ્વરૂપનું જો વર્ણન કરીએ, તમારા જીવનમાં સુખ આવતું હોય ત્યારે ભગવાનનો આભાર માનો, ભગવાનને થેન્ક યુ કહો. તમારા જીવનમાં દુઃખ આવતું હોય ત્યારે ભગવાનનો આભાર માનો, કંઈક નવું શીખવા મળશે. બરાબર. એટલા માટે ભગવાન શ્રી હરિ કહેતા નારાયણની ઉપાસના. આમ પાછું તમને કહું કે દરેક તમે જોજો, નમો સ્ત્વનંતાય સહસ્ત્ર મૂર્તય સહસ્ત્ર પાદાક્ષ શિરોરુભાવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારિણે નમઃ. કોઈ પણ મંત્ર તમે એક મંત્ર લઈ લો ને, તમને કહું કે જે કરારવિંદે જે સ્તોત્ર જે છે, ગોવિંદ દામોદર સ્તોત્ર, એમાં શું લખ્યું છે કે ત્વામેવ યાચે મમ દેહી જીવે, મારા દેહમાં એક જીભ છે,
જે મારા શરીરની અંદર મને કામ લાગે, શરીરનો એક ભાગ છે, પણ છતાં એ જે ધારે ને તો બધી દાંતને પાડી નાખે અને ધારે તો આનંદ કરાવડાવે. એ ત્વામેવ યાચે, તારી પાસે યાચના કરું છું. મમ દેહી, મારા દેહની જીભ, એવો શબ્દ પ્રયોગ. ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે, આયુષ્ય મારું પૂરું થાય ને યમના દૂતો દંડ હાથમાં લઈને જયારે ઉભા હોય અને એવા સમય મારી આંખો આકળ વિકળ થતી હોય, જવાની ઈચ્છા ન થાય, ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે, વક્તવ્યમેવ મધુરમ સુભક્ત્યા, એવા સમયે તારી વાણી મધુર જ હોવી જોઈએ. અને એક શું હોવી જોઈએ? ગોવિંદ દામોદર માધવેતી, સિવાય ભગવાન બીજું કોઈ નામ, કારણ કે મોક્ષના કારક દેવ તરીકે ભગવાન શ્રી હરિને ગણાય. પિતૃઓના પાછળ સ્મરણ કરવાનું હોય ત્યારે જનાર્દન વાસુદેવની ઉપાસના કરીએ છીએ. સંતાન પ્રાપ્તિ માટે, સંતાનની સુખાકારી માટે ગોવિંદની પ્રાર્થના કરીએ છીએ. શંકરષણની પ્રાર્થના કરીએ છીએ. દાંપત્ય જીવનની સુખાકારી માટે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરતા અસંખ્ય ભગવાનના એવા નામ છે કે સાંસારિક જીવોની અંદર જે કોઈ વસ્તુ એને જોઈતી હોય એ બધી વસ્તુ એના દ્વારા પ્રાપ્ત થાય. અને એટલા માટે વિશેષ કરે. પણ પૂજાઓની પદ્ધતિમાં મેં તમને કહ્યું ને, તો આમ શરણમ ગત, શરણાગતિ વગર કોઈ વસ્તુ શક્ય બનતી નથી. કોઈ માણસ ઘરની ચાવી એ ના આપે. બરાબર. તમારી જો શરણાગતિ ના હોય ને તો ઘરની ચાવી એ ના આપે તમને કે લે ભાઈ મારા ઘરે તું રાત્રે હુજે હું હોય તો હું બહાર ગામ જવાનો છું. તો પછી ભગવાન આ સ્વયં જે સૃષ્ટિનો રચયિતા છે, પણ એની પર તમારી જો શરણાગતિનો ભાવ હોય ચોક્કસ સારા પરિણામ આપે. મહેન્દ્રભાઈ, સ્ત્રીઓએ શણગાર જે કરે છે એ શણગાર કરવાનું કારણ શું છે અને એક એક શણગારનું મહત્વ શું છે? પ્રકૃતિના ભેદને જો આપણે ધ્યાનમાં રાખીએ તો અલગ અલગ પ્રકારે શણગાર આપણને જોવા મળે છે. શરૂઆત કદાચ આપણે જો તિલકથી કરીએ તો તિલક બંનેને કરવાના હોય. બાળક વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે પણ તિલક એના માટે સુશોભિત છે. લગ્ન કરવા જાય ત્યારે વરરાજા અને કન્યા બંને તિલકથી સુશોભિત થઈને જાય છે. કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે એમ કહેવાય છે કે તિલક વગરનું મસ્તક એ સામાન્ય અપશુકરિયાળ ગણવામાં આવે છે. કોઈ પણ પ્રસંગ, દેવસ્થાનમાં જવાનું, દેવ મંદિરમાં દર્શન કરવા જવાનું, કોઈ પણ જગ્યાએ જવાનું હોય ત્યારે તિલક જોઈએ. હવે આ થઈ આપણી પરંપરા, આપણી માન્યતા. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે જુઓ તો, તમે આધ્યાત્મ જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો એમ કહેવાય છે ગુરુત્વાકર્ષણનો નિયમ શું છે કે બધી જ પૃથ્વી ઉપર વસ્તુ પડે. બરાબર? કોઈ પણ વસ્તુ હોય પૃથ્વી ઉપર આકર્ષણ, પૃથ્વીનું એટલું ગુરુત્વાકર્ષણ છે કે બધી વસ્તુ ખેંચાય. યોગ બળના આશ્રય ઘણા બધા ઋષિઓને એવા જોયા છે કે પલાઠી વાળીને પૃથ્વીથી ઉપર જતા આપણે જોયા છે. ત્યાં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડતો નથી. એવા સમયે એની સાથેના સંસર્ગની અંદર એવું જાણવા મળ્યું કે યોગના આશ્રયથી એ આ વસ્તુ કરી શકે છે. બરાબર. તો યોગ તો યુજ ધાતુ, યુજ એટલે જોડાણ. કયું જોડાણ કર્યું અમને? તો એમાં પતંજલિના અષ્ટાંગ યોગની વાત આવી. બરાબર. આસનથી માંડી ધ્યાન, ધારણા અને સમાધિ સુધીની જે 8 પ્રકારના યોગની વાત આવી. વર્તમાન સમયે આપણે આપણી દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીએ તો શું કહીએ આપણે કે ભાઈ સૂર્યના જે અશ્વ છે એની આજુબાજુ સૂર્યના રથની પાછળના ભાગમાં તમને 7 કલર જોવા મળે. બરાબર છે. મેઘધનુષ્ય કહીએ આપણે, અને ક્યારેક ક્યારેક ચોમાસાની અંદર આપણને આકાશની અંદર દેખાય રેઇનબો. આ બધી વસ્તુ આપણા શરીર સાથે જોડાય છે. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આપણને ધાર્મિક પરંપરાના ભાગરૂપે આ વસ્તુ આપી. માનો કે તિલક, તો ષડચક્ર, શરીરની અંદર સૌથી નીચેના ભાગમાં, નાભીના નીચેના ભાગની અંદર પાછળના ભાગમાં જે ચક્ર આવે છે એ ચક્ર મૂલાધાર છે. અને ભગવાન શ્રી ગણેશ એના અધિષ્ઠાતૃ દેવ છે. અથર્વશીર્ષમાં તમે જુઓ, ત્વમ મૂલાધારા સ્થિતોસી નિત્યમ. જેને સાધના કરવી છે એને મૂલાધાર તત્વને પહેલા સાધવું પડે. અને એટલે મૂળ મંદિરમાં બેઠા ગણેશા, ગણપતિ દાદાને મૂળ મંદિરમાં બેસાડવામાં આવ્યા. પછી ઉપર તમે ધીરે જેમ જાઓ યોગીની, જેને આપણે કુંડલીની કહીએ, તો એ કુંડલીની 2 પ્રકારે શરીરની, આમ તો કે સર્પિણી, સર્પ આકારે આગળ જતી હોય, પણ સાધકને પેલો ડેડકો જેમ કૂદકા મારે ને ફુદક ફુદક એ પ્રમાણે પણ ઉપર જતી જોવા મળે. આ યોગ સાધકોને આ વસ્તુની ખબર છે અને આપણે એને વાંચવી પડશે, સાંભળવી પડશે. એ પહોંચતું આજ્ઞા ચક્ર સુધી જાય. સાધકને આજ્ઞા ચક્ર સુધી જાય છે, ત્યાંથી ફેલાઈ ના જાય. એટલા માટે ત્યાં એક બંધન સ્વીકાર્ય છે. અને એટલા માટે તમે જયારે ધ્યાન કરતા હોય ત્યારે એમ કહેવાય છે કે 2 આંખને બંધ કરી અને આજ્ઞા ચક્ર ઉપર તમારા ધ્યાનને સ્થિર કરો. અને એટલા માટે ત્યાં ચંદનનો ચાંદલો કરવામાં આવે, કંકુનો ચાંદલો કરવામાં આવે. ચંદન અને કંકુ ભેગા કરી ચાંદલો, પણ એ કંકુ કેમિકલ વાળું કંકુ નહીં, સારું કંકુ જે આવતું હોય તે.
હળદર યુક્ત કંકુ જો ચાંદલો કરવામાં આવે છે તો એ મનને સ્થિર કરે. ઓકે. ખાસ કરી બહેનોને બે તરફી જવાબદારી હોય છે. હમ. ઘરની જવાબદારી પણ નિભાવવાની હોય છે. આર્થિક ઉપાર્જન પતિ જે કરી લાવતો હોય અથવા પોતે પણ કામ કરી અને એક સારી પૈસા એક આવક ઊભી કરતા હોય છે. સંતાનોનો સારો ઉછેર થતો હોય એમાં પણ પત્નીની ભૂમિકા વિશેષ પ્રાધાન્યરૂપ માનવામાં આવે. ખાવાનું બનાવવાથી માંડી અને ઘરમાં બે જણા નોકરી કરતા હોય પણ તમે જોજો પતિએ એટલું જ કમાય પત્ની પણ એટલું જ કમાતી છતાં પત્નીની જવાબદારી એ થોડી એને ભાવ છે એનો પ્રેમ છે પણ એને કરવું ગમે છે. ક્યારેક ક્યારેક એની જવાબદારી સ્વીકારે અને એવા સમયે મનને સ્થિર રાખવા માટે તિલક કરે. બરાબર છે. તિલકનું સાચું મહત્વ આ છે. તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ પુત્રેશુ પિંડદાનેન દેહિમે મધુસૂદન. આવો એક સંસ્કૃત સુભાષિતામાં એક શ્લોક છે કે તિલક જે કરે છે એ બ્રાહ્મણનો હાથ હોવો જોઈએ. એટલે આ જ્ઞાતિવાચક શબ્દ નથી. જેને બ્રહ્મ તેજ જેની પાસે છે જેની પાસે કંઈક ઉર્જા છે કારણ કે આપણે સામાન્ય રીતે આપણી ભાષામાં કહીએ જ્યોતિષની ભાષામાં તો રેકી કોઈ પણ એક અંગમાંથી બીજા અંગની અંદર એને આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. તો આ એક ભાગ છે. બરાબર. અને એ સમય સ્વસ્તિ સ્તુયા વિનાશાક્ષા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતોના એમ કરીને આપણે ચાંદલો કરતા હોઈએ. તિલક મોટા ભાગે તમે જોજો મોટા ભાગે 99.99% તિલક ટચલી આંગળીથી બાજુની જે આંગળી છે ને એ આંગળી દ્વારા તિલક થાય. અનામિકા. અને અનામિકાની નીચેના પાળની અંદર આપણા સામુદ્રિક શાસ્ત્રમાં જો હસ્તરેખામાં તો ત્યાં સૂર્યનો પાળ છે. સૂર્ય સમાન તેજસ્વી મને મારું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય અને એટલા માટે અનામિકાને પેલા બરાબર રોલી એને ઘૂંટી અમુક જગ્યાએ તમે જોજો ત્યાં તમને એક વ્રતો જોવા મળે છે કે જેમાં એ હલ્દી કુમકુમના એ આદાન પ્રદાનથી એ પોતાનું તપ કરતા હોય પોતાનું વ્રત કરતા હોય. તો એ જે રોલી જે છે હિન્દીમાં એને રોલી કહેવામાં એ કંકુ ચંદન ભેગું કરી અને પછી જે તિલક એ મધ્ય ભાગની અંદર તિલક કરવામાં આવે. બરાબર. એના કારણે આજ્ઞા ચક્ર મારો સ્થિર થાય મનની સ્થિર થાય પ્રસન્નતા થાય. એથી તમે ઉપર જાઓ તો સેથો પૂરવામાં આવે. દીકરી પરણ્યા પહેલા એને સેથો પૂરવાનો નથી હોતો અને પતિ નીકળી જાય ત્યારે બી નથી પછી એને સેથો પૂર મધ્યની અંદર જયારે સુહાસિની સ્ત્રી સૌભાગ્યવતી સ્ત્રીને સેથો પૂરવાનો હોય છે. સેથાની અંદર સિંદૂર આવે છે. સિંદૂરમાં પારો આવે સિંદૂરમાં પારો આવે અને આ જે આજ્ઞા ચક્રની બિલકુલ ઉપરના ભાગમાં જે સહસ્ત્રધાર એની વચ્ચેનો જે મિડલનો જે ભાગ છે ત્યાં એ જે સેથો જે કહેવાય સેથી જે પડે છે પાથી પડે ત્યાં સિંદૂર પૂરવાનું હોય. બરાબર. અહીંયા એવી રીતે નહીં. બીજું કોઈ પણ જાતના કેમિકલ યુક્ત પદાર્થથી નહીં. ફક્ત અને ફક્ત સિંદૂર અને સિંદૂરની અંદર જે ઉમેરેલો હોય પારો મર્ક્યુરી એનાથી સેતો પૂરવાનો હોય છે. આ બંને વસ્તુ જ્યારે અહીંયા સ્પર્શ કરે છે દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન ત્યાં રહે છે. તિલકમાં એવું કહેવાય છે કે રાત્રિ દરમિયાન સૂતા પહેલા તિલક કાઢી નાખવું જોઈએ. બરાબર છે. એ તો આજ્ઞા ચક્ર ડિસ્ટર્બ થાય અને એના કારણે તકલીફો ઊભી થાય. રાતે સ્વપ્ન અવસ્થાની અંદર ઘણા ખોટા સ્વપ્નાઓ આવે અને આવું બધું આપણે સાંભળીએ છીએ જોઈએ છીએ. સેતો ગમે ત્યારે પૂરી શકાય. સેતો કાયમ રાખી શકાય છે. સવારમાં સ્નાનાદિ કર્મ કરીને કાઢી નાખીએ પછી તરત ને તરત દીકરી શું કરશે પેલા સેથો પૂરશે પછી બધું કામકાજ એ શરૂ કરશે. તો એ પણ સેથાનું જે મહત્વ છે એ જ મહત્વ તિલકનું છે. સેથામાં પણ જવાબદારી જયારે વૃદ્ધિ કારણ કે સ્ત્રી જયારે એક અલગ સંસાર માંડે બરાબર અને કહેવાય ભાઈ એ લક્ષ્મી સ્વરૂપાય કન્યા એનામાં એ કન્યા લક્ષ્મી સ્વરૂપા બને અને એની જવાબદારી કારણ કે એક વખતે એક જ જવાબદારી હતી માતા પિતાની જવાબદારી હતી ભાઈની જવાબદારી હતી બહેનની જવાબદારી હતી હવે બે જવાબદારી થઈ. સાસુ સસરાની જવાબદારી થઈ દિયર દેરની જેઠાણીની જવાબદારી થઈ પતિની જવાબદારી થઈ. જવાબદારી વધી તો જવાબદારી વધે એવા સમયે મનને સ્થિર રાખવા માટે એ સેથાનો ઉપયોગ કરે છે અને એના કારણે એ સેથો સિંદૂર અને અંદર પારો જે હોય પારાથી આપણને જોવા મળે. પછી નાકમાં તમે પહેરવાનું જે છે કાનમાં પહેરવાનું જે છે ગળામાં પહેરવાનું જે છે કંદોરો જે બાંધવાનો હોય છે તે બરાબર છે. હાથની અંદર બંગડી કે જે આપણે પહેરતા હોય પગની અંદર ઝાંઝર પહેરતા હોઈએ તે આવા અલગ અલગ પ્રકારના ઔષધો એમ કે 16 શણગાર છે અને એટલે માતાજીને એમ કે 16 શણગાર કંદલ દંસુ કિરીટી મનર્ગ્યમ કંકણ કુંડલ નૂપુર હારમ અંગદ મંગુલી ભૂષણ મંબ વિકૃ દેવી પુરાધિ નિવાસે. માતાજીને શું કે 16 શોભે છે શણગાર કંઠે મોતીડાની માળ કાને કુંડળ 4 પગમાં ઝાંઝરનો જણકાર. કોઈ પણ ગર્ભાશયની જે પરિસ્થિતિ જયારે ગર્ભ ધારણ કરવાનો હોય ત્યારે ગાયનેક પ્રોબ્લેમ જેને આપણે કહીએ
એને મટાડવા માટે, એને ઓછા કરવા માટે પગની અંદર સાંકડા પહેરવામાં આવે, ઓકે, ઝાંઝર પહેરવામાં. ઝાંઝરમાં બે વસ્તુ થાય છે. એક તો રણકાર, જ્યારે કામ કરે ત્યારે લાઈવ રહે, હા એ પ્રસન્નતા એના ચહેરા, કારણ કે એનો જે રણકાર આખો અલગ આવે, હા, એ જ્યારે જ્યારે હરે ફરે ત્યારે સ્વીટ, એ સ્વીટ આવે. અને આ કંકણનો જે રણકાર છે એ લાઈવ રાખે છે, એટલે ગીતો સાંભળવાની જરૂર નહીં પડતી. હા, એ કામની અંદર એટલી લયબદ્ધ બની જાય છે કે એના માટે એક સંગીત બની જાય છે. તો એક ગ્રેટિંગ જેને કહી શકાય, એક નવી એક ઉર્જા એને પ્રાપ્ત થાય છે, જે કામ કરવા માટે એને મજબૂર નથી કરતી, મજબૂત કરે છે. બરાબર છે. બરાબર. એટલા માટે ગાયનેક પ્રોબ્લેમ હોય ત્યારે એમ કહે છે કે પગની અંદર આપણે માછલી પહેરે છે, હા, હે, બે અંગૂઠાથી બીજી આંગળી ત્રીજી આંગળી, હા. એમાં માછલી પહેરવામાં આવે છે. હા, એમાં પણ ગાયનેક પ્રોબ્લેમ જે હોય એ સોલ્વ એ, હા, થતા હોય છે. અને ઢીંચણને લગતી તકલીફો હોય, થાપાઓને લગતી તકલીફ, સાંધાને લગતી તકલીફો હોય, વાયુજન્ય પીડા હોય, હા, બરાબર, એવા સમયે પણ ચાંદીને શરીર પર ધારણ કરવાથી એમ કહે છે કે વધારે સારા પોઝિટિવ એક પરિણામો Results. પ્રાપ્ત થાય છે, કે એક વેવ્સ મળે છે. તો એ વસ્તુ આ શણગારની અંદર આપણા ઋષિમુનિઓને ખબર છે શરીર શાસ્ત્રની, કે શરીર શાસ્ત્રની અંદર જે મર્યાદાઓ છે એ મર્યાદાને ધ્યાનમાં રાખી અને એ પ્રકારના આયુધો બને. તમે જોયો કે હાથની અંદર તમે જુઓ તો એનો અમુકથી અમુક જગ્યા ઉપર જ હોય, પછી આખા હાથમાં ના હોય. કોઈક અમુક જ્ઞાતિમાં, અમુક સંપ્રદાયમાં તમને કડાક બધું જોવા મળે. અંગૂઠી રત્ન ધારણ કરવાની વાત જે છે એ પણ એ જ પદ્ધતિ બતાવવામાં આવેલી છે. શરીરની અંદર જે પોઝિટિવ એનર્જી છે એને વધારે પોઝિટિવ બનાવવામાં આવે, અને નેગેટિવ એનર્જી છે તો એને દૂર કરી અને નવી પોઝિટિવ એને આપવામાં આવે. બરાબર. કારણ કે પાણી ગળવાનું હોય તો ગળવાનો મતલબ શું થાય કે અંદર જે પાણીમાં બેક્ટેરિયા હોય એ પાણી બહાર કાઢી નાખો, બરાબર, એટલે ગળી નાખો, ફરીથી એનું એ પાણી પાછું યુઝ કરો, અથવા તો નવું પાણી તમે ઉમેરી દો. બરાબર. એ જ રીતે અહીંયા શરીર શાસ્ત્રની અંદર આ જે શણગાર જે છે, શણગારનું મહત્વ છે, આ બિંદીનું મહત્વ છે, બરાબર છે. ઘણી બધી વસ્તુઓ આપણને શાસ્ત્રની સાથે સાથે વિજ્ઞાનને પણ જોડી અને શરીર શાસ્ત્રની એક ઉમદા, જેને કે આપણે ઋષિમુનિએ આપણી પરંપરા જે છે એ વહન કરવાનું કદાચ અત્યારે આપણને ખબર નથી કે શેના માટે કરવું જોઈએ. બીજું તમને એક વસ્તુ કહું, મોટા ભાગે અત્યારે બજારમાં તમને પ્લાસ્ટિકના ચાંદલા જોવા મળે, ચિપકાવાના. હવે એની પાછળ ગમ આવે, ગુંદર આવે, અને એ તમારા આગના ચક્રની ઉપર તમે લગાવો છો. ભગવાન કરે બધાને સફળતા અપાવે, કોઈ નિષ્ફળતા ન અપાવે. પણ સામાન્ય લૌકિક પરંપરામાં આપણે વિચાર કરીએ કે આપણે આપણા આગના ચક્રને ડિસ્ટર્બ કરી રહ્યા તો નથી ને, કારણ કે વધારે પડતો ક્રોધ આવી જાય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એટલું બધું આમ જેને કે મારી નાખો કે મરી જવું, આવો ઉદ્વેગ આવી જાય. કોઈ પણ નાની નાની બાબતોની અંદર એ એગ્રેસિવ થઈ જાય કે એ પોતાનું આખું બેલેન્સ ગુમાવી દે. બરાબર. ભગવાન કરે કશું નથી આ, પણ માનો કે આ વસ્તુ આના કારણે આવી એક પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકી શકાય કે મારા તમારા ઋષિમુનિઓએ જે સંસ્કૃતિને જતન કરી અને જે આપણને આપ્યું છે એમાં ખાલી એક બૌદ્ધિકતાની દ્રષ્ટિએ નહીં, પણ ખાલી એક લૌકિક દ્રષ્ટિએ જો તમારે મૂકવાનું હોય અને આ રીતે તમે ઉપયોગ જો કરતા હો, બરાબર, તો એ કેટલા અંશે સાચો ગણાય. અને હવે અત્યારે તો તૈયાર મળે છે, એટલા માટે એમ કહેવાય છે કે મારું સૌભાગ્ય તો બાથરૂમે લટકતું હોય છે. કારણ કે બહેનો ગમે ત્યાં ચાંદલા કરીને ગમે ત્યાં બાથરૂમમાં ગમે ત્યાં ચોંટાડી દેતી હોય, મંગળસૂત્ર મૂકી દેતી હોય છે. બરાબર. આજે આ તો એક હાસ્યની વાત છે. મૂળ આની પાછળ ગંભીર છુપાયેલી રહસ્યની વાત એ છે કે આજ્ઞા ચક્ર એ જવાબદારી જ્યારે વધારે હોય ને એવા સમયે એ તમારા પોતાના જ્યારે નીતિમત્તાના મૂલ્યનો અંકાતા હોય, તમારા શબ્દોના જે બોલ કહેવાય એ બોલ ઝીલાતા હોય, અને એવા સમયે તમારું આજ્ઞા ચક્ર જો પવિત્ર હોય ને તો એ તમારું આજ્ઞા ચક્ર પવિત્ર કરવા માટે ચાંદલો ઉપયોગી હોય છે. અને એટલા માટે ચાંદલામાં તમે નખ જ્યારે રંગતા હો ત્યારે મોટાભાગે બે કલરને વધારે પસંદ કરતા હોઈએ છીએ આપણે, મરૂડ અને લાલ રંગ. બરાબર. અત્યારે જેવા તમારા વસ્ત્રો એવા જ તમારા રંગ. તો નખ જે છે ને, નખ એ ચામડી સાથે જોડાયેલો ભાગ છે, અને ચામડીમાં બધી જગ્યાએ ચામડીની વૃદ્ધિ નથી થતી, ખાલી નખમાં જ વૃદ્ધિ થાય, બધી જગ્યાએ વૃદ્ધિ નથી થતી. બીજું, અહીંયા જે નસો જોડાયેલી છે ને એ નસો તમારા ચામડી સાથે જોડાયેલી છે, પણ આ જે નખ છે ને એટલે એક સૂકી ચામડી જેને કહેવાય, જેને કાપી શકાય છે. એ શરીરથી બહાર જાય તો એને કાપવામાં તમને ડર નથી લાગતો કે દર્દ નથી થતું, કારણ કે એ મરી ગયેલી ચામડી કહેવાય છે, એને કાપી શકાય છે નેલ કટરથી. બરાબર. પણ અંદર જે જોડાયેલી ચામડી જે છે એને આપણે જયારે નખથી જયારે રંગ કરતા હોઈએ ત્યારે એક થોડોક એક નાનકડો એ વિવેક ભાન રાખીએ ને આપણે કે પોઝિટિવ એનર્જી આપવા વાળો રંગ કયો મારા માટે. ઘણી વખત ગુલાબી રંગ સારો લાગે, લાલ રંગ સારો લાગે, ક્યારેક ક્યારેક આછો જાંબલી કેવા કઈ રંગ હોય, પણ ઘણી વખત ભડકીલા કલરો જેને કહી શકાય, લાલ એકદમ, હા, એ તમને કહું કે વારંવાર તમારા હાથ ફરવાના, એટલે વારંવાર તમારું ધ્યાન ક્યાં જવાનું, એ કલર ઉપર જવાનું. અને નકારાત્મક જે કલર છે, માનો બ્લેક, કાળો કલર છે, જાંબલી કલર છે, વાદળી કલર છે, આખી દિવાલ ઉપર
સફેદ આખી દિવાલ ઉપર ખાલી એક ટપકું તમને કાળું દેખાતું હોય ને તો વારંવાર તમારું ધ્યાન આખી સફેદ દિવાલ બની જાય, ટપકા ઉપર જશે. મેં જોયું હતું હાઈકોર્ટની બાજુમાં નીકળતો હતો એક વખત બિલ્ડિંગ બનતી હતી ત્યારે એમાં લખ્યું હતું કે અહીંયા કોઈએ જોવું નહીં. હકીકતમાં ના લખ્યું હોત તો કોઈ જોવાનું નહોતું, પણ એક વખત લખ્યું કે અહીંયા કોઈ જોવું નહીં. પછી જે બાઇક વાળો, સ્કૂટર વાળો, સાયકલ વાળો, રિક્ષા વાળો બધાને જોતા હતા આ નેગેટિવ થઈ ગયું. પણ એ પ્રમાણે આ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે તો શણગારોનું મહત્વ આજ પણ એટલા માટે માતાજીને અર્પણ કરીએ. તમે જોજો શણગારો આપણે માતાજીને અર્પણ કરીએ છીએ અને એ શણગારો આપણે ધારણ કરીએ છીએ. જો કે આપણે ક્રાંતિકારી બનવું નથી, આપણે કોઈ એવા પેલા કરવા નથી, પણ એવી ખબર પડે આપણે કે દાંપત્ય જીવનની સુખાકારી માટે જો સ્વરૂપ લક્ષ્મીનું હોય કન્યાનું તો એને પહેરવાના વસ્ત્રો પણ લક્ષ્મી જેવા હોવા જોઈએ. બરાબર. અત્યારે તો ભાડાના વસ્ત્રો બધા મળે છે. બરાબર છે, આપણે એમાં જવું નથી. પણ વસ્તુ સ્થિતિ આ વાત દેખાય ખરું. કાલ સવારની પેઢીને જો આપણે નહીં કહીએ તો એ જો કે હવું જ સમજવાની છે. આપણું કોઈ સાંભળો બાપર ના આપણે આપણું જેનો આપણે આજકાલ તો મેં જોયું છે કે છોકરાઓ પેન્ટ્સ બી ફાટેલા લઈ આવે છે માર્કેટમાં. હા, પેલા ફાટેલા તો અપશુકન ગણાતા. હા, બરાબર. અને હવે એ ફાટેલા પહેરે તો જ એ પણ સ્ટેટસ માનવામાં છે. આવું ઘણું બધું. બરાબર. બીજું તમને કહું, પેલા દાગીના પહેરતા ગામડાઓની અંદર જયારે લગ્ન થાય ને ત્યારે પેલા શણગાર બધો સુવર્ણથી થતો હતો. અત્યારે સુવર્ણની એક તો પોઝિશન, બીજું કે મોંઘવારી ઘડી, ત્રીજું સિક્યુરિટી નહીં. બરાબર. કોણ ક્યારે શું કોણ આવે ખબર નથી હોતી, અને ચોથું કે હાચવી ના હકાય આટલો મોટો પ્રસંગ આવતો હોય ત્યારે. પણ શણગાર તો કરવો જ. એ પ્રમાણે આપણે બીજા બધા આડાવડા શણગારો બધા કરી અને પ્રયત્ન કરીએ છીએ. પણ સુવર્ણનું પણ બહુ મહત્વ છે. અને એટલા માટે તમે જે અંગૂઠી જે પહેરાવે છે ને રિંગ સેરેમનીમાં, એમાં ડાયમંડ હોય છે. પ્રેમનું પ્રતીક છે. બરાબર, પ્રેમનું પ્રતીક છે. નહીં તો શુક્રનો પાડ તો અહીં છે, તો અહીં શું કામ પહેરાવાની? અહીં પહેરાવી જોઈએ ને. બરાબર. પણ અહીંયા નીચે સૂર્ય છે. તારો પ્રેમ છે ને એ સૂર્યથી બંધાયેલો, તારા આત્મવિશ્વાસ સાથે જોડાયેલો. બરાબર. બિલકુલ એની નીચે ચંદ્ર, ચંદ્ર એટલે મન. તો સૂર્ય અને ચંદ્ર વચમાં આવે મંગળ. તમે આધ્યાત્મિકતાની જયારે કીડીએ જોતા હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ. અને જ્યોતિષ શાસ્ત્રની હસ્ત સામુદ્રિક શાસ્ત્રમાં કીડીએ જોતા હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ સીધો જે પ્રવાહ છે ચંદ્રના પાર તરફ મનથી શરૂ થાય તમારી ઉત્તેજના, અને ઉત્તેજના પ્રેમમાં પરિણમે. એટલે એક પરિપાક પ્રેમ જેને કહેવાય ને, ઉત્કૃષ્ટ પ્રેમ, એની વ્યાખ્યા. અને એટલા માટે ત્રીજી આંગળી અનામિકાએ એને રિંગ પહેરાવવામાં આવે છે. આવી એક ઘણી બધી આપણી મર્યાદાઓ આપણા શાસ્ત્રમાં આપણને જોવા મળે છે. બરાબર. હવે કયા પાર્ટમાં, બોડીના કયા પાર્ટમાં ગોલ્ડ પહેરવું જોઈએ અને કયા પાર્ટમાં સિલ્વર પહેરવું જોઈએ? શરીરના બધા પાર્ટમાં સિલ્વર પહેરી શકાય, પણ ગોલ્ડ જ્યારે પહેરવાનું હોય ત્યારે અમુક અવયવોને કટી ભાગની નીચેના ભાગની અંદર એમ કહે છે કે ત્યાં લક્ષ્મીનો નિવાસ છે. કળિયુગમાં એમ કહેવાય છે કે પરીક્ષિત રાજાએ જ્યારે કળિયુગને ભાગી જવા માટેનું કહ્યું ત્યારે કળિયુગે 4 જગ્યાએ એના માટે રહેવાની માગી અને રાજાએ આપી. પણ 4 જગ્યાએ એવું કે જુવાર ને એ બધું એવું હતું કે કળિયુગ કે એક સારી જગ્યા મને તમે રહેવા માટે આપો. અને એવા સમય એમ કે સુવર્ણની અંદર, ભાગવતજીની અંદર એ બતાવવામાં આવેલું કે સુવર્ણમાં કળિયુગનો વાસ છે. અને એટલે ત્યારથી આપણે કહેવાય કે જર જમીનને જોરું ત્રણે કજિયાના છોરું, એવું કહીએ. વસ્તુ સ્થિતિ એ છે, આ કહેવતો બધી કંઈક ને કંઈક શીખવડી દેવા પડે. વસ્તુ સ્થિતિ એ છે કે એ વિષ્ણુ સ્વરૂપ એટલે કળિયુગ તો છે જ, તો ભગવાન સ્વયં શ્રી હરિ કહેતા નારાયણ શું કામ એને ધારણ કરે? જો કળિયુગને ભગવાન ધારણ કરે ના, તો એના માટે ભગવાનના કોઈ પણ સ્વરૂપ જોઈ લો, એ જો શણગાર ના હોય ને ભગવાન ઉપર, જો સુવર્ણનો શણગાર ના હોય ને, તિરુપતિ બાલાજી જોઈ લો, ભગવાન રામ જોઈ લો, કૃષ્ણ જોઈ લો, કોઈ પણ પ્રકાર ભગવાનના સ્વરૂપ જોઈ લો, તો જો એના ઉપર એક શણગાર ના હોય ને સુવર્ણનો, અધૂરું લાગે આપણને. બરાબર. તો એનો મતલબ કે શણગાર એટ્રેક્શન ના. તો એ શણગાર જે છે એ કટી પ્રદેશની ઉપરના ભાગની અંદર કોઈ પણ સમયે સુવર્ણ પહેરી શકાય. બાકી ચાંદી ગમે તે પહેરી શકાય, હાથમાં પહેરી શકાય, પગમાં પહેરી શકાય, ગળામાં પહેરી શકાય, કાનમાં પહેરી શકાય. બરાબર. ચાંદી ગમે તે પહેરી શકાય. ઘણી વખત જુડો એ પણ ચાંદીનો જોવા મળે. ઘણી વખત જે આપણે કટી ભાગે જે બાંધીએ છીએ ગાયને કોઈ પ્રોબ્લેમ રહેતા હોય તેવા સમયે એ પણ ચાંદીની તમને હેરો જોવા મળે. પગમાં ઝાંઝર પણ ચાંદીના આપણને જોવા મળે. પગની અંદર જે કહેવાય કે ભાઈ માછલીઓ એ પણ આપણને ચાંદીની જોવા મળે છે. હાથની અંદર ક્યારેક ક્યારેક અમુક પ્રકારની વીંટીઓ, અંગૂઠીઓ પણ આપણને ચાંદીની જોવા મળે છે. હા, નાકે પહેરવાનું હોય તો પાછું સોનું જોઈએ, કાને પહેરવાનું હોય તો પાછું સોનું જોઈએ, ગળામાં પહેરવાનું જોઈએ સોનું ચાંદી બે ચાલે. બરાબર છે. આ બધી વસ્તુ આપણને જાણવા મળે છે. હવે આપણે થોડુંક એસ્ટ્રોલોજી પર જઈશું. જી. એસ્ટ્રોલોજીમાં જેમસ્ટોન્સ નું બહુ જ મહત્વ છે, પણ
કયા ગ્રહો આપણને શું ફળ આપે છે? જેમ કે સૂર્ય છે તો એનું આપણે બેઝિક એક રેમેડી શું છે કે કોઈનો સૂર્ય પાવરફુલ નથી તો એની શું રેમેડી છે? સૂર્યથી માંડી અને કેતુ સુધી ગ્રહોનો ગ્રહોનું મને કોઈ પૂછે કે ભાઈ ગ્રહોનું શું મહત્વ છે, તો મારો સાહિત્યનો સ્વભાવ રહ્યો એટલે એમ કે આટલા બધા કિલોમીટર દૂર રહેલા ગ્રહો શું આપણને અસર કરી શકે? ડેફિનેટલી કરે આવો છે. પ્રશ્ન થાય ત્યારે હું એમ કહું, કાશ્મીરમાં બરફ પડે ને ગુજરાતમાં જો ઠંડી આવતી હોય હા, તો તમે પ્રકૃતિ સાથે જોડાયેલા છો. સાચી વાત છે. પછી કોઈ કે તમે મંત્ર જાપ કરો અને અમને મંત્ર કેમ ફળે, તો હું સહજ કહું કે હું જો ગાળ બોલું તો એ તો મારા મોઢાની છે, તો તમને કેમ લાગે? તમને કેમ લાગે છે? બરાબર. તો આ જો ગાળ લાગતી હોય તો મંત્ર ના લાગે? બરાબર. બરાબર. તો આ વસ્તુ છે. સૂર્યમ શૌર્ય બદેન્દુરુચ પદવી ષડમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુક્રમ સુખમ સમસની રાહુર બાહુ બલમ ક્રોધ વિપુલમ કેતુ કુલસ્યોન્નતિ નિત્યા પ્રીતિકરા ભવંતુ ભવતા સર્વે પ્રસન્નાગ્રહ. માણસને જોઈએ શું? જીવનમાં પ્રસન્નતા. સાચી વાત. સંપત્તિ દ્વારા પ્રાપ્ત થાય, સ્વાસ્થ્ય દ્વારા પ્રાપ્ત થાય, પરિવાર દ્વારા પ્રાપ્ત થાય, પતિ પત્નીના દાંપત્ય દ્વારા પ્રાપ્ત થાય, સારા સંતાનો દ્વારા પ્રાપ્ત થાય, વિદ્યા દ્વારા ધન પ્રાપ્તિ થાય અને એના દ્વારા સંતોષ. પણ મૂળ સંતોષ જોઈએ માણસને, સુખ જોઈએ. તો સુખ આપવા વાળા આ નવ ગ્રહો મને શાંતિ ક્યારે કરે? પહેલા તો મારે એ સમજવું પડશે આ નવ ગ્રહો મને જે શાંતિ કરવા વાળા છે એ દરેક ગ્રહોનો પોર્ટફોલિયો શું છે, બરાબર છે, શું ફળ આપે. બરાબર. તો મારા ઋષિઓએ કહ્યું કે જીવનમાં શૌર્ય જોઈએ છે તો સૂર્યની પૂજા કરવી પડશે. બરાબર. રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર. સ્વાસ્થ્ય શુદ્ધિ જોઈએ છીએ તો સૂર્યની ઉપાસના કરવી પડશે. બરાબર. બળની સાથે બુદ્ધિ જોઈએ છીએ તો સૂર્યની ઉપાસના કરવી પડશે. બરાબર. તમારા ચહેરા ઉપર એક લાલીમાં જેને કહેવાય ને, વગર મેકઅપે જો આવે ગ્લો, તો સમજી લો તમે સૂર્યોદય પહેલા ઉઠતા હશો. અચ્છા. જો સૂર્યોદય પછી તમે ઉઠો છો તો તમારા ચહેરા ઉપર તમારે મેકઅપની જરૂર પડશે, ડલ થઈ જશે. બાકી તમારો ચહેરો એ સૂર્યની જેમ આપોઆપ ખીલી ઉઠશે. તો સૂર્યમ શૌર્ય, શૌર્ય મને જોઈએ સૂર્ય જેવું. તો શિવ શું શીખવાડે? નિયમિતતા. સવારમાં સમયસર ઉઠવું, સાંજે સમયસર આંખ નહીં જવું, સમયસર ભોજન કરવું, સમયસર કામ કરવું. તો સૂર્ય દ્વારા પ્રાપ્ત થાય. હવે આ નથી મળતું તો સૂર્યનું રત્ન ધારણ કરીએ છીએ અને એ રત્ન છે માણેક, અંગ્રેજીમાં રૂબી કે. તો એની ઉંમર પ્રમાણે પાછું એનું ધારણ કરવાનું હોય. અલગ અલગ પ્રકારના અત્યારે અલગ અલગ આપણને જોવા મળે છે યંત્ર રત્નો. તો રત્ન ધારણ કરવામાં પ્રથમ ધાતુને સોનું માની છે, બરાબર. બીજી ધાતુને પંચ ધાતુમાં, ત્રીજી ધાતુ ચાંદી. જો કશું ના વ્યવસ્થા થાય તો ખાલી તાંબાની વીંટી પણ ધારણ કરી શકાય. બરાબર છે. અથવા એને લગતી ઔષધિ જે છે, ઔષધિની જળની પૂજા કરી શકાય, એના યંત્રની પૂજા કરી શકાય. સૂર્યનારાયણને નિયમિત જળ આપી શકાય. બરાબર છે. સવારમાં ઉઠ્યા પછી કેટલાક પ્રકારે જળ આપવાય. આપણે શું કહીએ અર્ઘ્ય આપવો છે, તો અર્ઘ્ય એટલે સામાન્ય પાણી લોટામાં ભરીને આપી દઈએ અને અર્ઘ્ય ના કહેવાય. બરાબર. તામ્ર પાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ સમન્વિત. તાંબાનો લોટો હોય એટલે બીજો લોટો ના ચાલે, કારણ કે સૂર્યનો જે છે એવું તપ તાંબાનું છે. તો તામ્ર પાત્રે તાંબાનો લોટો જોઈએ, સ્થિતમ તોય, તોય એટલે પાણી. તાંબાના પાત્રમાં રહેલું પાણી, તો પહેલા તો પાણી પૂરેપૂરો ભરી લો. તામ્ર પાત્રે સ્થિતમ તોયમ, પછી ગંધ પુષ્પ સમન્વિત, અંદર કંકુના છાંટા નાખો, ચોખા પધરાવો, અને કોઈ લાલ પુષ્પ હોય તો લાલ પુષ્પ, નહીં તો જે કઈ પુષ્પ હોય તે પુષ્પ પધરાવો. તો આ બધું ભેગું થાય ત્યારે એક અર્ઘ્ય બને. બરાબર. અને એ ભગવાન સૂર્યનારાયણને ચડાવો, તમને એક સારું તેજ મળે. બરાબર. ચંદ્ર મનની શાંતિ આપે, મનની શીતળતા આપે. 27 નક્ષત્રના ચંદ્રના પરિભ્રમણની અંદર જે આપણે જાણીએ છીએ એ આપણી રાશિ. આપણે કે ભાઈ મારી મેષ રાશિ છે, મારી તુલા રાશિ છે, મારી મીન રાશિ છે. શેના કારણે જે આપણને ખબર પડે? તો ચંદ્રમાનું નક્ષત્ર પરિભ્રમણ જે છે એ નક્ષત્રના પરિભ્રમણના આધારે મારી તમારી રાશિ બને. મતલબ મનઃ એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મોક્ષનું કારણ તો મન છે, અને મનનો કારક ગ્રહ ચંદ્રમા છે. તો સૂર્ય એ આત્માનો કારક ગ્રહ છે, તો ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે. માટે ચંદ્ર જ્યાં નિર્બળ થતો હોય ત્યાં મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ. ચંદ્ર જ્યાં નિર્બળ થતો હોય ત્યાં જળ તત્વ, જ્યાં કોઈ પણ પાણી જ્યાં ભરાતું હોય, કોઈ જગ્યાએ પાણી વહેંચાતું હોય, પરબ પાણીની હોય, પાણી પીવડાવવાનું હોય, કોઈ જનસમૂહની અંદર બધા જમવા બેઠા હોઈએ અને તમે પાણીની સેવા કરો, તમારો ચંદ્ર મજબૂત થાય. બીજું, તમારા શિવાલયની આસપાસના ભાગની અંદર કોઈ પાણીના કારણે કોઈ ખોટા ખાબોચિયા ભરી જતા હોય,
બેક્ટેરિયા ખોટા ઉભા થતા હોય, કોઈ મચ્છર કે આદિ જીવજંતુઓ જેના કારણે શારીરિક વ્યાધિ ઉત્પન્ન થતી હોય, તો એને તમે સાફ કરો તો તમારો ચંદ્ર મજબૂત થાય. મહાદેવજીને જળ ચડાવો. અને ચંદ્રનું રત્ન આવે છે મોતી. મોતી એટલે શુભ્ર, શુભ્ર એટલે સફેદ, સફેદ એટલે એકદમ ક્લીન. તમારા વિચારો હંમેશા શુદ્ધ હોવા જોઈએ. ચંદ્ર હંમેશા દીધા આપે, ઘડીકમાં આ કરું, ઘડીકમાં આ કરું, એ તમે એક જગ્યાએ નહીં જાય. જળ તત્વ છે ને એક જગ્યાએ પડ્યું રહે તો ખાબુચિયું ગંધાય. પાણી પ્રવાહિત રહેવું જોઈએ. એમ ચંદ્ર પ્રવાહિત. તમારું મન છે ને નિયમિત રીતે રોજ નવા વિચારો કરે અને રોજ નવા વિચારોને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે. એનું નામ ચંદ્ર. બેસી નહીં રહેવાનું, એક કામ કરીને બેસી નહીં જવાનું, બીજું કામ તરત પકડી લેવાનું. એ ચંદ્ર આપે છે. હવે મંગળ છે, એ મંગલ માંગલિક કોઈ પણ પ્રસંગ હોય ત્યારે શું કહે, મંગલ પ્રસંગ કહીએ આપણે, માંગલિક પ્રસંગો કહીએ આપણે. મંગલ કરતા ભગવાન ગણેશને પણ મંગલ કરતા કયા, હનુમાનજી મહારાજને પણ મંગલ કરતા કયા. જ્યાં એક સારી ઉર્જા છે, પોઝિટિવ ઉર્જા છે, ત્યાં હંમેશા મંગળ કામ કરે છે. શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન જે આપણું છે, લોહીનું પરિભ્રમણ, એ લોહીના પરિભ્રમણમાં એમ કહેવાય છે કે મંગળનું પ્રભુત્વ વધારે છે. કોઈ પણ એક શરીરમાં હૃદયરૂપી પંપ, એ આખા શરીરની અંદર એમ કહેવાય છે અસંખ્ય વખત લોહીનું પરિભ્રમણ આખા શરીરમાં પગના અંગૂઠાથી માંડી અને માથાના ચોટી સુધી કરી નાખે છે. શુદ્ધિકરણ જે કરે છે એની પાછળનું પ્રભુત્વ મંગળનું માનવામાં આવે છે. એટલે આજ પણ કોઈ પણ વ્યક્તિ ગુસ્સો બહુ કરતો હોય ને તો આપણે શું કહીએ ખબર છે, એનું લોહી બહુ ગરમ છે. મતલબ એ પ્રભુત્વ લોહીનું છે. તો મંગળની અંદર મંગળની પૂજા શેર કોની કરી? અર્ક એટલે આંકડાની પૂજા કરવી જોઈએ. મંગળમાં ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ, હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. મંગળનું રત્ન આવે છે, મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ. ખાસ કરી લગ્નની અંદર મંગળને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. કારણ કે લગ્ન વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જ્યારે પણ મંગળ હોય અને એવા સમયે એ હસ્તનો હોય, પાપાક્રાંત બનતો હોય, ગુરુ સાથે યુતિમાં હોય, પોતાની સ્વરાશિમાં હોય, ઉચ્ચનો બનતો હોય ત્યારે દોષ લાગતો નથી. બાકીના મંગળ દોષકારક માનવામાં, કન્યા રાશિમાં હોય કે મિથુન રાશિમાં હોય, ધન રાશિમાં હોય કે મીન રાશિમાં હોય, આવા મંગળ પણ દોષ કરતા માનવામાં આવતા નથી. બાકીના જે મંગળ છે એ લગ્નમાં બાધક માનવામાં હોય. એટલે શું કે મંગળ દોષ છે. આપણે એવું કહીએ, બીજા બધા દોષ લાગતા નથી, મંગળનો દોષ લાગે છે. બરાબર. તો એવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના વિશેષ કરી અને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે. અને એના કારણે એને દરેક પ્રકારની 2 પ્રકારના અગ્નિ છે. એક દાહક અગ્નિ છે, એક પાવક અગ્નિ છે. દાહક અગ્નિ બાળવાનું કામ કરે છે, પાવક અગ્નિ છે એ પકાવવાનું કામ કરે છે. ભોજન બનાવીએ તો એમાં અગ્નિની જરૂર પડે, અને કોઈને હળગાવવાના હોય તો અગ્નિની જરૂર પડે. પણ આ પાવક અગ્નિ છે, અને દાહકમાંથી પાવક બનાવો તો એનું રત્ન ધારણ કરવું પડે. ગણપતિની હનુમાનજીની ઉપાસના કરે તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. રત્ન ધારણ કરીએ તો પણ સારા ફળની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી હરિ નારાયણની પૂજા કરીએ, પીપળાની પૂજા કરીએ, પીપળે જળ ચડાવીએ તો પણ એમ કહેવાય છે કે મંગળ મજબૂત થાય અને સારા પરિણામો આપણને આપે. અર્ક એટલે આંકડાની અંદર ગોળનું પાણી નાખી, કારણ કે અર્કની અંદર એમ કહેવાય છે ભગવાન ગણપતિ નિવાસ કરે. તો આંકડાના મૂળમાં ભગવાન ગણપતિને પગે લાગી અને જળ ચડાવી સાથે સાથે થોડું આપણે ગોળ એને મિક્સ કરી અને પાણી ચડાવવામાં આવે તો પણ સારી સફળતા મળે. એ પ્રમાણે બુધ, તો શરીરની અંદર શક્તિ હોય પણ બુદ્ધિ ના હોય તો નકામું કહેવાય. બરાબર છે. એવા સમયે બુદ્ધિનો દાતા બુધ છે. બરાબર. જન્મકુંડળીમાં સૂર્યથી મોટા ભાગે આજુબાજુ તમને બુધ જોવા મળશે. સૂર્યથી બુધનું બહુ અંતર હોતું, પણ સૂર્યથી બુધ જેટલો પાછળ હોય એટલો માણસ બોલવામાં થોડો કમજોર હોય અને થોડો વાચાળ હોય. આ એક જનરલ, તમે 50 કુંડળી જોજો એમાં તમને 40 કુંડળીમાં આ વસ્તુ જોવા મળશે. કે અંશાત્મક દ્રષ્ટિએ સૂર્યથી જેટલો બુધ આગળ હોય, માણસ વાચાળ હોય અને બુદ્ધિશક્તિ દ્વારા કામકાજ કરતો હોય. અને ઘણી વખત આપણે ગુજરાતીમાં કહીએ કે હૈયે છે પણ ઓઠે નથી, એ બધા બુધ પાછળ છે એના, સૂર્યથી. તો એ બુધને મજબૂત બનાવવા માટે વિષ્ણુ ભગવાનની ઉપાસના સારા પરિણામ આપે. એ ઉપરાંત દત્તાત્રેય ભગવાનની ઉપાસના પણ સારા પરિણામ આપે. પીપળાના વૃક્ષની પૂજા, એટલે ભગવાન કીધું અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોમાં હું પીપળો છું. બરાબર. ક્યારેક ક્યારેક બુધના દ્વારા પિતૃદોષ પણ જાળી શકાય. તો પિતૃઓની પૂજા માટે પણ પીપળાનો આપણે આશ્રય લેતા હોઈએ છીએ, પીપળે જળ ચડાવતા હોઈએ છીએ, પૂર્વજોને આપણે યાદ કરતા હોઈએ છીએ. આ બધી વસ્તુ બુધ દ્વારા. બુધનું રત્ન લીલું આવે છે, પાનું જેને કહીએ આપણે. સોનામાં પહેરી શકાય, પંચતત્વમાં મીઠી બનાવીને પહેરી શકાય. આપણે રેમેડીઝ કરવાની હોય તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય. બપોરના એક સમય અથવા સાંજે એક સમય મગનું ભોજન કરી શકાય. આ પ્રમાણે કરવાથી બુધ પવિત્ર બને, જેના કારણે આપણી વાણી મજબૂત થાય, અને વાણી મજબૂત થાય તો આપણું કાર્ય સરળ બને. હવે આવે શું? ગુરુ. ગુરુશ્ચ ગુરુધામ. માણસને બધું મળે પણ જો માન ના મળે ને તો એને અધૂરું લાગ્યા કરે. માણસને અધૂરું લાગે, માન ના મળે ને, 5 જણા વચ્ચે કોઈને બોલાવે નહીં ને એને અધૂરું લાગે. તો એ માનનો કારક જે ગ્રહ છે એ ગુરુ છે. ગુરુતા એટલે શ્રેષ્ઠતા. મને શ્રેષ્ઠ બનવું, મારે શ્રેષ્ઠ બનવું છે, મારે બધા કરતા અલગ કરવું છે, મારે સાહેબ બનવું છે, મારે બોસ બનવું છે.
બરાબર, મારે બધું ગ્રુપ સંચાલન કરવું છે, આ બધું મોટાભાગે ગુરુના આધિપત્યમાં આવે. પણ જ્યારે નથી આવતું ત્યારે ગુરુનો પોખરાજ રત્ન આવે છે, પોખરાજ રત્ન આવે છે, સોનેલા આવે છે, ઘણા બધા એના ઉપરત્નો પણ આવે છે. સૌથી વધારે વેરાયટી તમને ગુરુના રત્નમાં જોવા મળશે. એ પંચધાતુમાં અથવા સોનામાં તમે પહેરી શકો છો. અને ત્યારબાદ એક ગુરુ કે બૃહસ્પતિની પૂજા કરી શકાય, એના યંત્રની પૂજા કરી શકાય. તો આ બધી ગુરુની આપણે રેમેડી કરી અને આપણે એ પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી શકીએ. નોકરી માટે પ્રયત્ન કરી છતાં નોકરી નથી મળતી તો ગુરુ કમજોર હશે. ધંધાની અંદર ખૂબ જ આગળ વધી ગયા છીએ આપણે, અને 5 પોઈન્ટ આપણને મળે એટલે 100% આપણે થઈ જાય અને આપણે શ્રેષ્ઠ બની શકીએ. 5 પોઈન્ટ મળવાની જગ્યાએ જ્યારે 5 પોઈન્ટ ઘટતા હોય ત્યારે ગુરુ કમજોર બની રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે માન રહેતું નથી, ઘરમાં માન જળવાતું નથી, પરિવારમાં યશ મળતો નથી. આવા સમયે પણ ગુરુને ધારણ કરવો, જેનાથી માન પાનને બધું વધે. હવે શુક્ર, સંપત્તિનો કારક શુક્ર છે. વર્તમાન સમયે કળિયુગની અંદર સંપત્તિને શ્રેષ્ઠ માનવામાં આવે. તો બુદ્ધિ નહીં હોય તો ચાલશે, પણ તમારે પૈસો છે તો 5 જણા બોલાવશે, બરાબર, બોલો ત્યારે ખબર પડે કે આને કશું નથી, પછીની વાત છે. પણ સંપત્તિનો કારક શુક્ર છે, અને શુક્ર હંમેશા ચહેરા ઉપર ચમક આપે, ગ્લો આપે, ક્રાંતિ આપે છે, એક સારી એક ચહેરા ઉપર એક ચમક આપે છે. તો એ શુક્ર જ્યારે કુંડળીમાં નિર્બળ બનતો હોય, લગ્ન યુગમાં વિલંબ થવા, દાંપત્યની સુખાકારીમાં ક્યાંક અવરોધો ઉભા થવા, પારિવારિક પ્રીતિની અંદર ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ રહેવું, કારણ વગરના ટેન્શનો, જવાબદારીઓ વધારે હોય, બરાબર, આવા સમયે શુક્રને હંમેશા કુંડળીમાં જોવો પડતો હોય. અને રેમેડીઝ માટે મહાલક્ષ્મીની ઉપાસના ખૂબ જ સારા પરિણામો આપે. મહાલક્ષ્મીની પૂજા, કુળદેવીની પૂજા કરે તો પણ એને સારા. એમ કહેવાય છે કે શુક્ર જેનો નબળો પડતો હોય એ શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે ઘરના 12 શાખની અંદર તોરણ બાંધે, ખાસ કરી આસોપાલવનું તોરણ બાંધે, અને દર મહિને એક વખત તોરણ છોડી નાખે, 9 બાંધે, અને ઘરની અંદર એક શ્રીફળ વધેરીને લાપસી કુળદેવીને ધરાવે તો એમ કે આખો મહિનો એનો સારો જાય. શું કામ કે શુક્ર દ્વારા એને ફળની પ્રાપ્તિ થાય છે. તો શુક્ર માટે એક સરસ મજાની રેમેડી આ છે. ચાંદીના કોઈ પણ આભૂષણો વધારે ધારણ કરે તો શુક્ર એનો મજબૂત થાય. પાણીના જે આપણે પીવાનું પાણી હોય ને, એ પાણીના ગોળાની અંદર અથવા તો જે જગ હોય કે જગ કે ગમે તે જેમાં આપણે દિવસ દરમિયાન પાણી પીતા હોઈએ એમાં એક ચાંદીનો સિક્કો મૂકી દેવામાં આવે અને એ પાણી આખો દિવસ પીવામાં આવે તો પણ એક સારા ફળની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત ચાંદીનો સિક્કો ગજવામાં રાખવામાં આવે અને નિયમિત એનું દર્શન કરવામાં આવે, કારણ કે એક બાજુ સ્વસ્તિક લક્ષ્મીજીનું હોય છે, એની પૂજા કરવામાં આવે. માતાની પાસેથી ચાંદીનો સિક્કો પ્રસાદી તરીકે, ભેટ તરીકે સ્વીકારવામાં આવે અને એ સિક્કો કાયમ ગજવામાં રાખી અને એને પગે લાગવામાં આવે તો પણ એમ કહે છે કે એની લક્ષ્મી અને સમૃદ્ધિમાં વધારો થાય છે. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા માટે ચાંદીના શ્રીયંત્રની પૂજા પણ કરી શકાય છે. ચાંદીની પાદુકાઓ આવે છે, પાદુકાઓની ઉપર લક્ષ્મી પાદુકા જેને કહી શકાય, એની પૂજા પણ કરી શકાય છે. શુક્રની ઉપાસના એટલે લક્ષ્મીની ઉપાસના, શુક્રની ઉપાસના એટલે શ્રેષ્ઠત્વની ઉપાસના, શુક્રની ઉપાસના એટલે સૌંદર્યની ઉપાસના, શુક્રની ઉપાસના એટલે સંગીતની ઉપાસના. કાવ્ય શુક્ર કાવ્ય, શુક્ર રેતા, શુક્લાંબરા ધર, શુક્રના અનેક અર્થો થાય, બરાબર છે. અને એટલા માટે કીધું હિમકુંદ મૃણાલા દૈત્યાનામ પરમમ ગુરુ સર્વસાદ. અત્યારે ટેલિવિઝન તમે જુઓ ને તો શુક્રના આધિપત્યમાં આવે છે. ટેલિકોમ્યુનિકેશન જુઓ, તમે આઈટી જુઓ તો શુક્રના આધિપત્યમાં આવે છે. કોઈ પણ ટેલિફોન થી માંડી અને મોબાઈલ જુઓ તો શુક્રના આધિપત્યમાં. અત્યાધુનિક ઉપકરણો જે છે એ બધા શુક્રના આધીન છે. એટલે જેને બી કઈ અચીવ કરવું હોય તો શુક્રની પૂજા કરવી જોઈએ. પછી આવે શનિ, સમ શનિ. સંશય આત્મા વિનશ્યતે. મારે રસ્તો ક્રોસ કરવો હોય અને જો સંશય કરું કે ક્રોસ કરી શકીશ કે કેમ, અચૂક એક્સિડન્ટ થાય, બરાબર, કારણ કે મારો કોન્ફિડન્સ લેવલ નથી, સંશય આવ્યો. એમ જીવનમાં કોઈ પણ જગ્યાએ જયારે સંશય આવતો હોય ત્યારે શનિ મહારાજની અવકૃપા કુંડળીમાં હોય એવું જોઈ લેવાનું. એટલે ડાઉટ આવતો હોય તો શનિ ઇઝ બેડ ઓર ગુડ. ડાઉટ જયારે આવતો હોય ત્યારે શનિ કમજોર હોય અને કોન્ફિડન્સ લેવલ વધતું હોય ત્યારે શનિ તમારો મજબૂત હોય. ના શું થાય એવો જયારે કોઈ પ્રશ્ન કરે ને, લાવો હું કરી દઉં, સમજી લેવું એની કુંડળીમાં શનિ મજબૂત હશે, બરાબર. અરે ભાઈ તમે શું મંડ્યા છો, એમને આને આ રીતે આમ કરો તો શનિ વધારે પાવરફુલ છે. ના આ તો આપણું કામ નહીં યાર, આ તો બધા કેટલા લોકો કરીને ગયા છે, આપણે તો અબ્જેક્શન લેવો નથી. ના ભાઈ તું તારી રીતે જવું તો જીયા યાર, બરાબર. આના માટે છોકરી જોવા માટે 20 જગ્યાએ મેં ગયા હતા, કોઈ જગ્યાએ ઠેકાણું પડતું નથી. તું એની તો જોયા એના લગ્નમાં એના ભાગ્યમાં લગ્ન નથી લગેલા. આ બધા કમજોર શનિ વાળા છે. મશીનરીને લગતા કોઈ પ્રકારના કામકાજ હોય તો શનિ મહારાજ. ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, ખાણ, ખનીજ, જમીન, પછી ખેતી, એ ઉપરાંત લોખંડ, બરાબર છે, કન્સ્ટ્રક્શન, સિવિલ, આ બધા વર્ક શનિને આધીન આવે. મજૂરી કરવાની એ શનિ આવે. બીજું ગવર્મેન્ટ એટલે સૂર્ય અને ગવર્મેન્ટ સર્વન્ટ એટલે શનિ. સરકાર એટલે સૂર્ય અને સરકારી નોકરી એટલે શનિ. કુંડળીમાં જેનો સૂર્ય મજબૂત હોય અને સરકારી નોકરી મળે પણ એનો શનિ પણ મજબૂત હોવો, કારણ કે સરકાર તો મજબૂત છે પણ એનો શનિ મજબૂત છે.
ઘણી વખત નથી કહેતા કે ભાઈ બેંક મળેલી નોકરી બી બધા છોડી કાઢતા હોય છે. પેલા કીધું ને ચેક લઈને ગયો એટલે કે ભાઈ મારે 2 લાખનો ચેક છે એટલે કે પૈસા નથી, એવું કીધું પૈસા નથી. પેલા બેંક મેનેજરે કીધું કેશિયરે પૈસા નથી, કે આવડી મોટી બેંક લઈને બેઠા છો તમારી બેંકમાં એ કહે કે આટલા પૈસા નથી, એમ કે શું? એટલે પેલા ઉભા થઈને લાખો માર્યો, તારા ખાતામાં પૈસા નથી, બેંકમાં તો કરોડો રૂપિયા છે, તારા ખાતામાં 2 લાખ પાસ થઈ જાય. એટલે શનિ મજબૂત નથી, સૂર્ય તો મજબૂત છે, પણ આ શનિ હંમેશા એક સારી સફળતા પ્રદાન કરે છે. હનુમાનજીની ઉપાસના કરે છે, હનુમાનજીની ઉપાસનાને શ્રેષ્ઠ ઉપાસના માનવામાં આવે શનિમાં. બરાબર, બજરંગ બાણનો પાઠ કરે, હનુમાન ચાલીસાનો પાઠ કરે, સુંદરકાંડનો પાઠ કરે, હમ હનુમંત એનામાં રુદ્રાત્મક આયો પટા મંત્રનો પાઠ કરે. હનુમત ઘણા બધા એવા સ્તોત્ર, વડવાલા સ્તોત્ર છે. શત્રુની બુદ્ધિ જ્યારે તીવ્ર બનતી હોય, આપણે પરેશાન આપતા હોય, કોર્ટ કચેરી કામકાજ હોય, આવા સમયે શુક્ર વડવાલા જે હનુમત વડવાલા સ્તોત્રનો પાઠ કરે. બધી ખૂબ બધી જેને કહેવાય અલગ અલગ પ્રકારની ઔષધિઓ હનુમાનજીના ચરણમાંથી એ જાતકને પ્રાપ્ત થાય છે, જેની જન્મકુંડળીમાં શનિ કમજોર હોય. એ ઉપરાંત શનિ સ્તોત્રનો પાઠ કરે. શનિ ભગવાનના 10 નામ છે. દશરથજીએ જ્યારે રોહિણી શકટભેદ થવાનો હતો અને એવા સમયે શનિ મહારાજની સાથે યુદ્ધ કર્યું, શનિ મહારાજને પરાજય કર્યા અને શનિ મહારાજ પાસેથી આશીર્વાદ લીધા કે ભાઈ આ 10 નામનું સ્તોત્ર પારાયણ કોઈ કરશે તો તમે એને પીડશો નહીં, દુઃખી નહીં કરો. તો એવા સમયે શનિ મહારાજની કૃપાથી દશરથજીએ બનાવેલા 10 નામ સ્તોત્રનું પારાયણ કરવામાં આવે. શનિવારની અંગૂઠી નીલમ આવે છે, રત્નનું નીલમ આવે છે. લોખંડની વીંટી પણ પહેરી શકાય, ઘણા લોકો લોખંડની વીંટી પણ પહેરતા હોય, લોખંડનું દાન કરી શકાય. બરાબર, આ બધું કરે તો શનિ મહારાજની કૃપા. એ જ રીતે રાહુ મહારાજ અને કેતુ મહારાજ, આ સાથે સાત જે ગ્રહો છે સૂર્યથી માંડી શનિ, બે છાયા ગ્રહો રાહુ અને કેતુ, યથાશક્તિ યથાભક્તિ મિલિત ઉપચાર દ્રવ્યની સાથે રત્ન ધારણ કર્યા પછી એનું દાન કરે, એની પૂજા કરે, તો આ આટલી વસ્તુઓ એના જીવનમાં પ્રાપ્ત થાય. તમે ખૂબ જ સુંદર માહિતી આપી ગ્રહો વિશે અત્યારે, અને આઈ થિંક બધા આનો લાભ 100% લેશે કે કઈ રીતે પૂજા એની કરવી ને શું શું કરવું. બહુ ટૂંકાણમાં તમે એનું વર્ણન કર્યું છે અને બહુ ઇઝીલી લોકોને મગજમાં ઉતરી જાય એ રીતે બી કીધું છે. મહેન્દ્રભાઈ, આજે તમારી સાથે આજે સમય આપણે ચર્ચા કરી એ મને લાગે છે ત્યાં સુધી બધાને જ ખૂબ જ મજા આવશે, એન્જોય કરશે, અને આઈ થિંક દે વિલ કમ બેક ટુ અસ સેઇંગ ધેટ કે ફરી એકવાર મહેન્દ્રભાઈને અહીંયા લાવો. ચોક્કસ.